રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટીનો અંતિમ પડાવ અને એમાં એક અગત્યનો ટોપિક સમજવો છે અને ટોપિકનું નામ છે RCM, રિવર્સ ચાર્જ મિકેનિઝમ. RCM શું છે એ સમજીએ. પ્રેક્ટિકલી તમે જુઓ તો જીએસટીની અંદર CGST એક્ટ છે, એમાં ચાર્જિંગ સેક્શન 9 સબસેક્શન 1 સબસેક્શન 2 એ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ માટેની સેક્શન છે અને સબસેક્શન 3 સબસેક્શન 4 એ રિવર્સ ચાર્જ મિકેનિઝમ માટેની સેક્શન છે. કહેવાનો તાત્પર્ય કે ઓલરેડી RCMનો કન્સેપ્ટ પાછળથી આવ્યો હોય એવું નથી. જ્યારથી એક્ટ બન્યો ત્યારથી RCM છે. જ્યારે એક્ટ એપ્લાય થયો, મતલબ 1 જુલાઈ 2017, તો એ વખતે શરૂઆતમાં એ લોકોએ RCM એક્ટિવેટ કરીને આપ્યું, પણ અહીંયા જે એકાઉન્ટન્ટ હતા એ લોકોને આ RCMની પ્રોસેસ સમજાતી નહોતી. CA ગોટે ચડેલા, વેપારીને તો ટપો જ ન પડે, અને એસેસમેન્ટ માટે ગવર્મેન્ટમાં જે લોકો છે એ લોકોને એસેસમેન્ટમાં તકલીફ કારણ કે એને સમજવું પડે. તો આ બધી પ્રોબ્લેમને હિસાબે પછી લોકોએ શું કર્યું સાહેબ, તો કે એ 1-2 મહિનો આવેલું RCM, પછી એને પોઝ કરી દીધું કે ભાઈ અત્યારે પહેલાં તો નોર્મલ GST લોકો સમજે, અને ત્યારબાદ પછી નક્કી થયું કે ભાઈ હવે આપણે શું કરીએ, RCM ઉપર આવીએ. તો RCM પછી સ્ટેપ બાય સ્ટેપ એ લોકોએ ચાલુ કર્યું. સીધું એક હામટું બધામાં ના આપ્યું, પણ ફાઇનલી અત્યારે RCM 100% એપ્લિકેબલ છે. હવે પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ આ RCM છે શું એક્ઝેક્ટલી. ડન. જો RCM છે શું એ સમજી જશો ને તો સાહેબ RCM રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન નહીં રહે. પણ RCM શું છે એ જ નથી ખબર તો પછી એના માટે હું અલગ અલગ 50 વાત તમારી યારે કરું, તમને કઈ વાત સમજમાં જ ન આવે. તો અત્યારે આપણે ખાલી ફોકસ કરશું કે એક્ઝેક્ટ RCM છે શું. ડન. બીજું, એકચ્યુઅલી આ પ્રોસેસ કોઈ અઘરી પ્રોસેસ નથી, પણ એને પ્રોપર વે ઉપર તમારે શું કરવું પડે, સમજવું પડે. ડન. તો 2 વસ્તુ મગજમાં રાખજો, ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ. ઓકે, અત્યાર સુધી તમે જે GST શીખ્યા છો અને જે GST ભણ્યા છો એ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ છે. જો નામ નથી લીધું, પણ તમે જે શીખ્યા છો એ કયો છે? ફોરવર્ડ ચાર્જ. ફોરવર્ડ ચાર્જનો મતલબ માલ ફોરવર્ડ થયો. માલ ફોરવર્ડ ક્યારે થયો? મતલબ માલ વેચો ત્યારે GST ઉઘરાવ્યો અને એ GST થી તમારે આગળ વધ્યા. ભાઈ ક્લિયર છે વાત? તો એ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ થયું, જે વેચાણ હારે રિલેટ કરે છે. ઓકે, રિવર્સ ચાર્જ મિકેનિઝમ છે ને સાહેબ, એ ખરીદી સાથે રિલેટ કરે છે. એ ખરીદી સાથે રિલેટ કરે છે. બીજું, આ ઉલટી ગંગા છે એકચ્યુઅલી. જો નામ ઉપરથી જ અંદાજ આવી જાય કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ, તો કંઈક તો ઉલટી ગંગા હાલે છે ટૂંકમાં. પણ એક્ઝેક્ટલી શું મિકેનિઝમ છે ને એ સમજવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ડન. તો સમજીએ આખી પ્રોસેસ. આ RCM સમજતા પહેલાં અગેન 2 વાત મગજમાં રાખજો. એક તો કે RCMનો કન્સેપ્ટ માત્ર જે લોકો રેગ્યુલર GST નંબર ધરાવે છે એને જ લાગુ પડે છે. મતલબ કે કમ્પોઝિશન સ્કીમવાળાને RCM નથી લાગુ પડતું, અને જે લોકો GST નંબર ધરાવતા જ નથી એને પણ RCM નથી લાગુ પડતું. તો RCMનો કન્સેપ્ટ માત્ર કોના માટે છે? રેગ્યુલરવાળા માટે છે. હાલો, આટલું મગજમાં રહી ગયું. બીજી વાત મગજમાં રાખવાની કે RCM છે ને એ પરચેસ સાથે સુસંગતતા ધરાવે છે. RCMને જે રિલેશન છે એ કોની હારે છે? પરચેઝ સાથે છે. ભાઈ ક્લિયર છે? આ 2 વસ્તુ મગજમાં રાખી અને હવે આપણે સમજવાનું ચાલુ કરીએ કે સાહેબ એક્ઝેક્ટ શું છે એકચ્યુઅલી RCM. સમજીએ. ઓકે, નોર્મલી સાહેબ વેપારી તરીકે તમારી જવાબદારી શું? તો કે સાહેબ તમે માલનું વેચાણ કરો અને ગ્રાહક પાસેથી ટેક્સ ઉઘરાવો. બરોબર છે? ગ્રાહક પાસેથી તમે જે ટેક્સ ઉઘરાવો છો એ ટેક્સ તમારે પૂરેપૂરો ગવર્મેન્ટને નથી આપવાનો, પણ ખરીદીની અંદર ભરેલો ટેક્સ તમને બાદ મળશે. હા, સમજી ગયા સાહેબ? ઓકે ભાઈ, ખરીદીમાં ભરેલો ટેક્સ તમને બાદ મળે તો એ અમુક કન્ડિશનથી બાદ મળે. તમે જેની પાસેથી માલ પરચેસ કર્યો છે એણે તમને ટેક્સ ઇનવોઇસ આપેલું હોવું જોઈએ. એ ટેક્સ ઇનવોઇસમાં આપણો અને એનો GST નંબર સાચો લખેલો હોવો જોઈએ. એણે આપણી પાસેથી જે ટેક્સ ઉઘરાવ્યો છે એ ટેક્સ એણે ગવર્મેન્ટને દીધેલો હોવો જોઈએ. એણે એટલે કોણે? તો કે આપણે જેની પાસેથી માલ લીધો છે એણે ગવર્મેન્ટમાં રિટર્ન ફાઇલ કરેલું હોવું જોઈએ. એણે
એટલે કે જેની પાસેથી આપણે માલ લીધો છે એણે ગવર્મેન્ટમાં જે રિટર્ન ફાઇલ કર્યું છે એમાં 4 નંબરની કોલમમાં ડિટેલ દેખાડેલી હોવી જોઈએ. એ ડિટેલ સાચી દેખાડેલી હોવી જોઈએ. આ બધી પ્રોસેસ થાય ત્યારે આપણને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. હા, બરોબર સાહેબ. ક્યારેક એવું બને કે સાહેબ આપણે જેની પાસેથી માલ પરચેસ કરીએ એ નબળો માણસ છે, ઓબવિયસલી ડન, મતલબ એ જીએસટી સંબંધિત કાર્યો કરવા માટે સક્ષમ નથી, ડન, એની પાસે જીએસટી નંબર જ નથી, એ બિલ દેવા માટે સક્ષમ નથી. હવે જીએસટી નંબર નથી, બિલ દેવા માટે સક્ષમ નથી, તો એ બિલમાં ટેક્સ એડ કરવા માટે થોડો સક્ષમ હોય, એ ટેક્સ કલેક્ટ કરીને ગવર્મેન્ટને દેવા માટે થોડો સક્ષમ હોય, એ રિટર્ન ફાઇલ કરવા માટે થોડો સક્ષમ હોય. મતલબ એ જીએસટી નંબર નથી ધરાવતો, બિલ નથી દઈ શકતો, હવે એ આગળ શું કરશે? તો આવી જો તમે કોઈ ખરીદી કરો છો તો એને કહેવાય યુઆરડી પરચેસ. રિપીટ, એને કેવી કહેવાય? તો અહીંયા એક મગજમાં રાખજો કે પરચેસ કેટલા પ્રકારની હશે? 2 પ્રકારની, એક આરડી પરચેઝ અને એક યુઆરડી પરચેઝ. આરડી પરચેઝનો મતલબ થશે રજિસ્ટર્ડ ડીલર પાસેથી માલ લીધો છે દેશી ભાષામાં, એની પાસે જીએસટી નંબર છે. યુઆરડી પરચેઝનો મતલબ થશે તમે જેની પાસેથી માલ લીધો છે એની પાસે જીએસટી નંબર નથી, એટલે આપણે એને કઈ અનરજિસ્ટર્ડ ડીલર એટલે યુઆરડી. ભાઈ બરોબર છે. જો આરડી પરચેસ થઈ મતલબ કે કોઈ રજિસ્ટર્ડ ડીલર પાસેથી માલ લીધો તો સાહેબ બિલ દેશે ને, સમજી ગયા તમે વસ્તુ? પ્લસ એ તમને બિલમાં ટેક્સ એડ કરીને દેશે, એ તમારો ટેક્સ ઉઘરાવેલો છે એ ગવર્મેન્ટને પહોંચતો કરશે, એ રિટર્ન ફાઇલ કરશે, એ રિટર્નમાં 4 નંબરની કોલમમાં ડિટેલ્સ દેખાડશે, એ હાથી ડિટેલ દેખાડશે, એનું જીએસટી R1 તૈયાર થશે એટલે આપણા 2માં ઓટોમેટિક એન્ટ્રી આવશે. આ બધું ઓટોમેટિક થશે કારણ કે એ બધું કામ કરવા માટે સક્ષમ છે. પણ માની લો સાહેબ તમે કોઈ નબળો પકડી લીધો ખરીદવાળો, હવે બીજું આપણે એની પાસે શું કામ માલ લેવાનો? ઘણી વખત શું કરવું પડે? લેવોય પડે, સિમ્પલ વસ્તુ. તો જો એ જીએસટી નંબર માની લો કોઈ ભંગારવાળા પાસેથી તમે શું કરો સાહેબ? તો કે લોખંડનો કચરો લીધો, જે એને ગાડીને તમે શું કરવાના? મેટલમાં ટ્રાન્સફર કરવાના. તો આવી રીતે યુઆરડી પરચેસ થવાના ચાન્સીસ તો છે. હવે ભંગારવાળા પાસે જીએસટી નંબર છે નથી સાહેબ, ડન. હવે બિલ દે, એને લખતા નથી આવડતું, એને દુકાનની બહાર બોર્ડ માર્યું છે ભંગાર લઈસી, લઈસી, હા ડન હે, હા ડન, લો યો સી, હા ડન. તો ગજબના હે માણસો, તમે સમજી ગયા? હવે તમે હું અપેક્ષા રાખો કે હું બિલ દે તમને, એ બિલમાં શું કરશે? જીએસટી એડ કરશે, એ જીએસટી ગવર્મેન્ટને પહોંચતો કરશે, એ રિટર્ન ફાઇલ કરશે. હવે આ બધું બોલો ઓકી રહી, તમે સમજો વસ્તુ કઈ. તો તમે ના એની પાસેથી માલ ન લો તો પછી મારા ભંગાર કોની પાસે લેવો? એટલે ઘણી વખત આપણા ધંધાની અંદર આવી યુઆરડી પરચેસ કરવી પણ જરૂરી છે. તો હવે એવા કેસની અંદર સાહેબ જીએસટી કેવી રીતે એપ્લાય થશે? એ બધા પ્રશ્નો હવે આપણે આરસીએમાં સમજવાના છીએ. ભાઈ તમે સમજો છો ને વસ્તુ આખી? ડન. તો અહીંયા હવે ફોકસ કરો. હું એક એવો વેપારી છું, મારી પાસે રેગ્યુલર જીએસટી નંબર છે, હું માલનું વેચાણ કરું છું, ત્યારે મારા કસ્ટમર પાસેથી હું જીએસટી ઉઘરાવું છું. આ ઉઘરાવેલા જીએસટીમાંથી મારે ખરીદીમાં ભરેલો જીએસટી બાદ મળે છે, બાદ લેવાનો છે, અને બાકીનો જીએસટી હું ગવર્મેન્ટને આપું છું. પણ અત્યાર સુધી તમે જે મિકેનિઝમ સમજ્યા ને એમાં મેં એક જ વાત કરી કે સાહેબ મેં ખરીદી દર વખતે કોની પાસેથી કરી? આરડી પાસેથી. હવે આપણે ખરીદી કોની પાસેથી કરશું? તો જો યુઆરડી પાસેથી પરચેસ કરીશ તો એવા કેસની અંદર જે કાર્ય સપ્લાયરે કરવાનું હતું એ બધા કાર્યો એ કરવા માટે સક્ષમ નથી, એટલે એ બધા કાર્યો મારે કરવા પડશે. ભાઈ ધીરેથી ફરીથી સમજાવું છું. જો હું આરડી પરચેસ કરીશ તો સાહેબ માની લો કે સાહેબ પાસેથી મેં માલ લીધો તો બિલ કોણ બનાવે? એ જ બનાવે ને. તો એ બિલ બનાવશે. ઓકે, ટેક્સ એમાં કોણ એડ કરશે? એ જ એડ કરશે. ઓકે, ટેક્સ એ મારી પાસેથી લેશે તો ગવર્મેન્ટને દેવા હાટું એ જ જશે. એ જીએસટી R1 નહીં એ જ તૈયાર કરશે. અને મજાની વાત એ કે એ જીએસટી R1 તૈયાર કરશે તો મારા 2માં ઓટોમેટિક એન્ટ્રી આવી જશે. મતલબ મારે ખરીદીનું કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત જ નથી. હા, મારે ખાલી શું કરવાનું? તો કે માલનું વેચાણ કરવાનું ને એ કામ બધું મારે કરવાનું. મતલબ કે જે કાંઈ બિલ બનાવવાનું, રિટર્ન ફાઇલ કરવાનું, એ બધું કાર્ય કોણ કરે છે? સેલર. પરચેઝર નથી કરતો. પણ ક્યારેક એવું બને કે ભાઈ હું જેની પાસેથી માલ ખરીદ કરું છું એ આ બધા કાર્યો કરવા માટે સક્ષમ નથી. તો એવા કેસની અંદર મારે વેચાણ કરતી વખતે મારા જે કાર્યો કરવાના છે એ તો કરવાના જ, ઉપરાંતના ખરીદીના કાર્યો પણ મારે જ કરવાના. કાં તો કે એ કરવા માટે એટલે મારે કરવા પડે છે. ભાઈ તમે સમજી ગયા વસ્તુ આખી? તો ઘણી વખત શું થાય ખબર? લોકોની જવાબદારીઓ કેવી થઈ જાય છે? વધી જાય છે. અમુક કામ તો એ પોતે કરે જ છે જેની ડ્યુટીમાં આવે છે, પણ અમુક કામ જે એના ફેમિલી મેમ્બરે કરવાના હતા એ કરવા માટે સક્ષમ નથી. તો હવે એ કાર્યો શું કરવા પડે? પોતે કરવા પડે. હા, પાછું એ બીજા કાર્ય પોતે કરે છે એનો મતલબ એવો નથી કે પોતાના કાર્યો પાછા બંધ કરી દઈએ. એને પોતાના કાર્ય તો ફરજિયાતપણે કરવાના જ છે, ઓલા કાર્ય વધારાના કરવાના છે. હું સમજાવું તમને. ડન. અમારે એક મિત્ર જ સાહેબ, એના કાકા, એ અમે કોલેજમાં ભણતા ને ત્યારથી બાયોડેટા એની ફરતી. તમે સમજી ગયા? હા, ડન. અને કાકાની ઉંમર શું થતી ગઈ? વધતી ગઈ. હા, ડન. એ સુથાર છે ટૂંકમાં, મિસ્ત્રી કામ કરે છે કાકા. અને કાકાનું ભણતર છે 8 ધોરણ. હા, ડન.
હવે એનું થતું નહીં ને એનું કારણ એક જ હતું કે કાકાએ બાયોડેટામાં સ્પષ્ટ લખ્યું હતું ફૂદડી કરીને કે બીકોમ વાળી છોકરી જોઈ છે. હા તો બીકોમ હવે કાકા 8 ભણેલા છે એને જોઈ છે બીકોમ વાળી, તમે સમજો વાત. તો સાહેબ 5 વર્ષમાં તો કોઈ આવ્યું નહીં, પછી 30 વર્ષ થયા ને પછી કાકાએ બાયોડેટા બદલવી. એ કે ભાઈ 12 પાસ હશે ને તોય ચાલશે. એ કે પછી એમાં બીજા 5 વર્ષ વયા ગયા. પછી કાકાએ નવી બાયોડેટા બહાર પાડી કે ભાઈ 10 પાસ કરો તો પાસ. કે હા 35 વર્ષે પછી સાહેબ કાકાને સમજાઈ ગયું કે ભાઈ આમાં હવે ભેગું થાય એમ નથી. તો 40 વર્ષના થયા ને ત્યારે પછી પાઈને બાયોડેટા બહાર પાડી કે ભાઈ ટૂંકમાં અક્ષર જ્ઞાન એવું દઈ શીખે. હા પણ મને શું કરો સાહેબ તમે ડાળે વરગાડો વ્યવસ્થિત રીતે, ઇઝી સિસ્ટમ. તો જમાવટ ભાઈ ડન. હવે તો સમજી લો તમે 40 વર્ષ થઈ ગયા હોય પછી તો સાહેબ હવે તો વીણાઈ ગયું હોય બધું માર્કેટમાંથી, તમે સમજી ગયા. હા તો ગજબ છે સાહેબ ડન. પછી અમે હવે તો અમારી આ લગ્ન થઈ ગયા, છોકરાઓ થઈ ગયા, પછી કાકાની જાય ટૂંકમાં ભાઈ એક વખત કાકાને પૂછ્યું, મેં કીધું ભાઈ કાકા તમે આજે તમારી ડિમાન્ડ રાખી હતી બીકોમ વાળી, એનું રીઝન શું? મને કે જો ધર્મેશ કે એ કે આપણે તો કામે વયા જવાના. એ કે હા એ કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાના. મેં કીધું બરોબર છે, તો છોકરાઓને ભણવાની જવાબદારી તો મમ્મીની હોય ને. મેં કીધું હા. તો એ કે મમ્મી ભણતરવાળી હોય તો આપણને વાંધો ન આવે ને. એનું લોજિક સાચું હોય પણ જણ પોતે ભણેલો હોવો જોઈએ ને. મેં કીધું પણ સામેવાળા અપેક્ષા રાખે ને કે એને બીકોમ વાળું જોતું હોય. મને કે આપણે 70,000 80,000 લાખ રૂપિયા કમાઈ કે MBA વાળા નથી કમાતા. કે એની વાત 100% સાચી છે ડન. પણ હવે નથી થતું સમાજમાં, તો નથી થતું. હવે જે થયું એ ટૂંકમાં હા પછી છેલ્લે તો સાહેબ ફાઇનલી ભાઈ હવે લગ્ન કરાવો ગમે એમ કરીને. હા તો એક છોકરી મળી ખરી, કાંઈ બોલતો નહીં વચ્ચે ડન રેડી. નહીં અહીંયા બેહાડીશ બરાબર ને રેડી ડન. તો ઇઝી. હા તો એક છોકરી શું થઈ સાહેબ સેટ થઈ ટૂંકમાં ગમી. પછી સાહેબ બધું ઓકે કર્યું ને તો બધું નક્કી થઈ ગયું. ઓકે હા બા પડાઈ ગઈ. પણ હવે સામે કાંઈક તો શું હશે પ્રોબ્લેમ હશે. તો આ લોકોએ પૂછ્યું કે ભાઈ દીકરીમાં કાંઈ વાંધો ના? ઓમ કાંઈ વાંધો નથી પણ એને એક નાની એવી બીમારી છે. કે શું બીમારી છે? તો કે એને છે ને થોડીક મગજની બીમારી છે કે અને વિચાર વાયુની બીમારી છે. હા તો આમ બધા સરપ્રાઈઝ કે આ વળી કંઈક નવી બીમારી આવી, આપણે કોઈ દી નામ તો સાંભળ્યા નથી. કે એમાં હોય શું? કે તો કે એમાં ઓમ કાંઈ ન હોય કે વિચારે ચડી જાય. ઘણી વખત જોજો લોકોને છે ને એ વધારે કોન્સન્ટ્રેટ થઈ જાય ટૂંકમાં. હા એમ ધ્યાનમાં બેઠા હોય ટૂંકમાં તો એને આજુબાજુમાં શું થાય છે એ ખબર જ ન હોય. એ એકદમ શું થઈ ગયા હોય ધ્યાનમાં આવી ગયા હોય ટૂંકમાં. અને આવું આપણા બધા હારે થાય છે પણ આપણામાં આ પ્રમાણ થોડુંક ઓછું છે. એટલે એ બીમારીનું સ્વરૂપ નથી. જો આ પ્રમાણ શું થઈ જાય થોડુંક વધી જાય તો એ બીમારી થઈ જાય. તમે સમજી ગયા? તો કે આનું સોલ્યુશન શું? તો કે 2 સોલ્યુશન છે. કે એક તો કે એને કન્ટિન્યુ એક્ટિવ રાખવા પડે. મતલબ કે જેવા ધ્યાનમાં જઈને તરત એને શું કરવાના આ પાછા લઈ લેવાના ભાઈ ટૂંકમાં. એટલે પાછા શું થઈ જાય આવી જાય. અને બીજું એની મેડિસિન્સ આવે કે પણ દવા ઉપર ન જવું બને ત્યાં લગી હું ઇન્ટરેક્ટિવ. આમાં હું એકલવાયુ જીવન છે ને સાહેબ એ તમને આ બધી વસ્તુઓમાં લઈ જાય ટૂંકમાં. સિમ્પલ વસ્તુ. તો કે બીમારી નાની એવી આ લોકોએ હા પાડી દીધી. ઓકે અને લગ્ન કરી નાખ્યા. પછી એક દિવસ અમારે છે ને ઓલું દિવાલમાં કાણું પાડવા હાટું ઓલું ડ્રીલ મશીન જોતું હતું. તમે પૈસા કાકાની. અમે કીધું કાકા ડ્રીલ મશીન. મને કે આવી જા ઘરે. કે હા ઘરે ગયો એટલે એણે કાઢી રાખ્યું હતું પાનું બાનું બધું. હા મને કે ચા પીવી ને? મેં કીધું હા ચા તો પીવી જોઈએ ને. અમે નક્કી રાખ્યું ભાઈ બંધ દોસ્તાની ગયા હોય ને ચાની કે નાસ્તાની જમવાની ગમે એ વસ્તુ ઓફર કરે એટલે પહેલા ગાય શું કરવાનું? હા પાડી દેવાની. હા બાર સાહેબ નકલંગની 13 ને 15 પીવી એના કરતાં શું કરી સાહેબ હા ઘરે ન પી. તમે સમજી ગયા છો આખી. હા તો આ 50 બચે તમે સમજો. અને એમાંય જો કોઈ દોડાયો છો કે ના 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 ચા ન હોય અત્યારે ને. અને જો કાકો બીજી વખત આગ્રહ ન કરે અને બહાર પીવી પડી ને એને પૈસા દેવાના. મેં કીધું તું દોડાયો થયો તો. મેં કીધું હા તો ચા ના તું ભોગવ. મેં કીધું અઘરી સિસ્ટમ છે. હા એમાં કંઈ ખોટું નથી. હા એ આનંદ છે ભાઈ બંધ દોસ્તારનો ડન. પણ ઓકે આપણે જે મૂળ વાત ચાલતી હતી. હા તો અહીંયા કાકાએ કીધું ને મને કે આ ચા. મેં કીધું આ પીવી છે. એટલે એને કાકીને ઓર્ડર કર્યો ટૂંકમાં. કે ભાઈ તું ચા મૂકી. કે હા હવે કાકીએ ચા મૂકી. અમે અહીંયા બહાર વાતું એ ચડ્યા. 15 મિનિટ થઈ ગઈ સાહેબ ચા ન આવી. એટલે અમે મસ્તીએ ચડ્યા. મેં કીધું કાકા દૂધ દોવા ગયા. મેં કીધું હા મને કે યાર ગજબ છે. કે મેં કીધું કા શું થઈ ગયું? મને કે કહું. કે હા એટલે ચા કાકા અંદર ગયા ભાઈ પોતે ચા બનાવી લઈ આવ્યા. અને પછી મને કે આ ગમે ત્યારે ધ્યાને ચડી જાય. કે હા એને છે ને નવરી નહીં રહેવા દેવાની. હવે એકચ્યુઅલી શું થયું સાહેબ? તો કે ચા મૂકી. હવે તપેલીમાં દૂધ નાખ્યું, ભૂકી નાખીને, ખાંડ નાખીને, થોડું પાણી નાખ્યું, મસાલો નાખ્યો, પછી ઉકળવા તો દેવી પડે ને. હવે જેટલી વાર ઉકળે એટલી વાર તો તમારે શાંતિથી બેસવું પડે. હવે એ એટલો ટાઈમે ન રહી શકે. અને એ ટાઈમમાં હવે કાંઈ કામ રહ્યું નહીં એની પાસે. તરત જ વિચારે ધ્યાને ચડી જાય. હા ડન. પછી સાહેબ કઈ હદે ધ્યાને ચડે તો અહીંયા સાહેબ ત્યાં ઉભરાઈ જાય, ગેસ ઓટો બગડી જાય. એને કાંઈ ખબર જ ન હોય કે આજુબાજુમાં શું થાય છે ટૂંકમાં. તમે નગારા વગારો ને સાહેબ તો એને કાંઈ ફેર ન પડે. આ એ રીતની સિસ્ટમ ડન. એટલે કાકા અહીંયા બધું સાફસૂફ કર્યું ને પછી તો એ જે ભડાસું કાઢતા હતા વ્યવસ્થિત રીતે. મને કે યાર ગજબ થઈ ગયું. કે યાર હા એ પિક્ચરમાં જવું હોય ને કે તો કે હું મેસેજ નાખું ભાઈ તૈયાર રહેજે ટૂંકમાં. હવે નાવા હાટું જાય ને સાહેબ તો નાવા હાટું જાય ને તો ડોલ ભરે ટૂંકમાં. તો ડોલ ભરાય એટલી વાર તો શાંતિથી બેસવું પડે ને તમારે. હા હવે એ ડોલ ભરીને સાહેબ ધ્યાને ચડે ને ટૂંકમાં તો આખે આખા ટાંકા પૂરા. આજુબાજુવાળા ફ્લેટવાળા શું કરે સાહેબ? અહીંયા
રાડું નાખવા આવે કે ટાકા તમે શું કરી નાખ્યા સાહેબ પતાવી નાખ્યા હા ડન અને આને ખબર જ ન હોય તમે સમજો વસ્તુ આખી હા તો ગજબ વસ્તુ થાય છે પ્લસ એ કંઈક બીક લાગી ગઈ છે કારણ કે ઘરે રસોઈ કરતા હોય તો સાહેબ બોલે કુકર હોય તો લેડીઝને ખ્યાલ હોય સાહેબ કે એ કુકર ફાટવાના ચાન્સીસ રહ્યા એક ટાઈમ પછી તમારે એને શું કરવું પડે સાહેબ ખોલી નાખવા પડે ડન તો હવે એ જો કુકર મૂકી દીધું અને ધ્યાને ચડી ગયા ને સાહેબ તો વાર્તા પૂરી તો એ કે કંઈક એક્સિડન્ટ થઈ જાય એની એક પ્રકારની શું થાય છે મને બીક લાગે છે એ કે તો એ કે આનું કંઈક સોલ્યુશન એટલે સોલ્યુશનમાં તો હવે તમારે એક્ટિવ રાખવું પડે તો પછી કાકાએ શું સિસ્ટમ કરી એ એનું પતી જાય ટૂંકમાં સાંજે 5-6 વાગે એટલે એનું કામ પૂરું થઈ જાય પછી અત્યાર સુધી શું કરતા હતા તો કે ભાઈબંધ દોસ્તારમાં જાય ટૂંકમાં રાત્રે 8:30-9 આવે એની બદલે કાકા શું થઈ જાય 6-6:30 જ એ ઘરે આવી જાય ટૂંકમાં એ શાકભાજી પોતે લઈ આવે પછી ટૂંકમાં એ કાકી સામે બેઠા હોય એને એક વસ્તુ દીધે રાખે કે ભાઈ આ ટમેટું સુધારી નાખને આ સુધારી નાખને કાકી કઈ રાખે એ ન્યૂઝ જોતા હોય કે મેચ જોતા હોય અને એને જ્યાં એવું લાગે કે ભાઈ ના કાકી ધ્યાને ચડી ગયા અહીંયા પાછા એને શું કરે આ ઉઠાડી એક્ટિવ કરી દે ટૂંકમાં મસ્ત ચાલે છે બે માણસનું તમે સમજી ગયા વસ્તુ આખી હા કુકર મૂકે એટલે કાકા પૂછી લે કે ભાઈ કેટલી સીટી પછી તને કહું તો કે 3 સીટી પછી ઓકે હવે 3 સીટી થાય એટલે કાકા ગણે ટૂંકમાં હવે કાકા કે હલવાડી થઈ ગઈ કે મારે બહારનું કામ તો મારે કરવું એનું જ છે કે રસોઈ મારી ઉપર આવી એટલે હેલ્પ કરે કાકી એમાં કાંઈ ઓલી વાત નથી અને આ કોઈ ખરાબ વસ્તુ નથી તમે સમજી ગયા શું પણ કાકાને ડબલ કામ કરવા પડ્યા એને મિસ્ત્રી કામ તો કરવાનું જ છે પણ હવે ઘરવાળીને જે કામ કરવાના હતા ઘરવાળી એ કાર્ય કરવા માટે સક્ષમ નથી તો હવે એ કાર્ય કોણે કરવાનું છે કાકાએ કરવાનું છે તમે સમજ્યા ને વસ્તુ આખી રેડી તો કનેક્શન તો પકડાઈ ગયું તમને કે વેપારી તરીકે માલનું વેચાણ કરો ત્યારે તમારે બિલ બનાવવાનું એ તમારી જવાબદારીમાં આવે એ સાચી જવાબદારી જીએસટીની ડન એ બિલ બનાવતી વખતે તમારે જીએસટી ચાર્જ કરવાનો જો સેમ સ્ટેટમાં વેચવું હોય તો સીજીએસટી એસજીએસટી અધર સ્ટેટમાં વેચવું હોય તો આઈજીએસટી તો એ તમારે ચાર્જ કરવાનો તમારે કસ્ટમર પાસેથી જીએસટી ઉઘરાવવાનો મહિનો પૂરો થાય એટલે ઉઘરાવેલા જીએસટીમાંથી ખરીદીમાં ભરેલો જીએસટી બાદ લઈને કેટલો જીએસટી ભરવાનું કોમ્પ્યુટેશન ટેબલ બનાવવાનું તમારે ડિપાર્ટમેન્ટની અંદર જીએસટી R1 સબમિટ કરવાનું તો આ બધું તો કરવાનું જ છે આપણે એ આપણી રિયલ જવાબદારી છે પણ હવે ક્યારેક એવું બને કે સાહેબ આપણે કોઈ એવા પરચેઝર પાસેથી માલ લીધો કે જે પરચેઝર યુઆરડી છે મતલબ કે એ વ્યક્તિ આ બધી પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી તો એ પ્રક્રિયા પણ આપણે જ કરવાની મતલબ કે એ બિલ દેવા માટે સક્ષમ નથી તો એ બિલ આપણે બનાવવાનું હવે આ કેવી વિચિત્રતા આપણે વેચાણનું બિલ બનાવવાનું હોય આપણે કોઈ ખરીદીનું બિલ બનાવવાનું હોય ઓકે માની લો તમે મેટ્રોમાં ગયા મેટ્રો શૂઝની અંદર અને તમે બૂટ લીધા ચપ્પલ લીધા તો બિલ કોણ દે તમને એ મેટ્રોવાળો દે એ તમને એમ કે આ બિલ બુક તમારી રીતે શું કરી નાખો આવું હોય કોઈ દી તમે કોઈ હોટલમાં જાઓ તો સાહેબ માની લો ચા પીવા હાટું ગયા અહીંયા તમે આરાધનાની અંદર બરાબર હવે તમે ચા કીધી તમે એ ક્યાં ચા બનાવી નાખો એમ હોય કંઈ હા અહીંયા હે એવું તમે સમજી ગયા ને વસ્તુ આખી હા અમુક સપ્લાયર છે એ આ પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી મતલબ કે એ કાકી છે તમે સમજી ગયા ડન તો એવા કેસમાં જે કામ કાકી કરવા માટે સક્ષમ નથી એ કામ હવે કોણ કરશે કાકા કરશે બીજું અહીંયા પાછા કાકાએ પોતાના ફર્નિચરનું જે કામ કરે છે મિસ્ત્રી કામ કરે છે એ તો કરવાનું જ છે એમાં ક્યાંય ના પાડી શકતા નથી તો એ જે પોતાનું કામ કરે છે ને એને તમે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ સમજો અને જે કામ એને કરવાના નથી પણ પરાણે એને તમે રિવર્સ ચાર્જ મિકેનિઝમ સમજો ભાઈ સમજી ગયા તમે માલનું વેચાણ કરો ત્યારે બિલ બનાવો ટેક્સ એની અંદર એડ કરો ટેક્સ કલેક્ટ કરો મહિનો પૂરો થાય એટલે ઇનપુટ ટેક્સ બાદ કરીને ફાઇનલ ટેક્સ કેટલો ભરવાનો એ કોમ્પ્યુટેશન ટેબલ બનાવો રિટર્ન તૈયાર કરો ઈ ફાઇલ કરો એ બધું આપણું રિયલ કામ છે તો એ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ થયું પણ જ્યાં યુઆરડી પરચેસ થાય છે અને સપ્લાયર આ બધી પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી ત્યાં આપણે જ બિલ બનાવવાનું આપણે જ એમાં ટેક્સ એડ કરવાનો આપણે જ એ ટેક્સ ગવર્મેન્ટને દેવા જવાનો આપણે જ એની રિટર્નની ડિટેલ્સ ભરવાની અને આપણે પાછો આપણે ખરીદીમાં ભરેલો ટેક્સ છે બાદ લેવાનો ડન તો આને કેવા છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ ભાઈ આટલું અન્ડરસ્ટેન્ડ થાય છે હાલો ડન તો હવે આપણે આ જ પ્રોસેસને આપણા રિયલ એક્ઝામ્પલ સાથે કનેક્ટ કરીએ હા અહીંયા હું શરૂઆતમાં જ કહી ગયો છું તમને કે રેગ્યુલરવાળાને જ રિવર્સ ચાર્જ મિકેનિઝમ આવશે અને યુઆરડી પરચેઝમાં જ રિવર્સ ચાર્જ મિકેનિઝમ આવશે જો તમે રેગ્યુલર જીએસટી નંબર ધરાવો છો પણ તમારી 100% ખરીદી આરડી છે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમનો પ્રશ્ન જ નહીં આવે ભાઈ ક્લિયર છે આખી વાત બીજું જો આ ટોપિક તમે પ્રોપર સમજો ને તો ઘણી વખત તમારા બિઝનેસની અંદર તમને અમુક ફાયદાઓ થાય શું હમણાં આપણે સમજશું આખી વાત તો આટલી વાત ક્લિયર હાલો સમજીએ આગળ ડન ઓકે અહીંયા હવે હું એક એક્ઝામ્પલ આપું છું એ એક્ઝામ્પલની અંદર હું આરડી પરચેઝ પણ કરીશ યુઆરડી પરચેઝ પણ કરીશ ભાઈ ક્લિયર છે ઓકે આરડી પરચેસ કરીશ એ મિકેનિઝમ તમને ખ્યાલ જ છે જસ્ટ આની સાથે કનેક્ટ થાય એટલે એક્ઝામ્પલમાં એડ કરેલું છે યુઆરડી પરચેસ જે કરીશ ને એમાં હું બે પ્રકારની ખરીદી કરીશ એક હું યુઆરડી પરચેસ કરીશ ને એમાં આરસીએમ કરીશ અને એક હું યુઆરડી પરચેસ કરીશ ને એમાં આરસીએમ નહીં કરું એટલે અહીંયા તમારી સામે ટોટલ એક્ઝામ્પલ કેટલા બનશે 3 એક આરડી પરચેસ એક યુઆરડી પરચેસ જેમાં આરસીએમ કરશું અને એક યુઆરડી પરચેસ જેમાં આરસીએમ નહીં કરીએ
મતલબ કે માની લે કે આરસીએમનો નિયમ નથી તો શું થાય? ભાઈ ક્લિયર છે આખી વાત? તો કરીએ ક્લિયર. ઓકે, હવે માની લો કે સાહેબ હું સોની છું, ડન, અને સોની હઈશ તો નેચરલી તમે સમજી શકો છો કે બિઝનેસ હશે કેવો હશે? મોટો જ હશે. મારી પાસે કયો નંબર હોય? રેગ્યુલર જીએસટી નંબર હોય જ, કારણ કે ટર્નઓવર 1.5 કરોડ કરતા તો અમારે ખાલી અખાત્રીજનું એક દિવસનું સેલિંગ જ સાહેબ 2-3 કરોડનું હોય છે. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો જીએસટી નંબર 1.5 કરોડ ઉપર તો રેગ્યુલર લેવો પડશે ને. તો હું રેગ્યુલર જીએસટી નંબર ધરાવું છું અને મારા સોનીની સરસ મજાની સોની બજારમાં દુકાન છે. હાલો આટલું ક્લિયર? હલો હવે તો કે માની લો કે આ ભાઈ છે ને એ પોતે હોલસેલર છે, સોનાના હોલસેલર છે, અને અમે ગોલ્ડ એની પાસેથી જ પરચેસ કરીએ. હવે મારી પાસે જીએસટી નંબર હોય તો મારો જે હોલસેલર છે એની પાસે તો જીએસટી નંબર હોય જ. ભાઈ સમજી ગયા? તો આજે ખરીદી થઈ કેવી થઈ મારી? આરડી પરચેસ થઈ. હાલો ડન. પણ ક્યારેક ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ એનું પોતાનું સોનું વેચવા માટે થઈને મારી આવે, મતલબ કે આ બેન આવ્યા ફોર એક્ઝામ્પલ, અને એણે એનું પોતાનું અંગત સોનું હતું એ એણે મને શું કર્યું? વેચ્યું. તમે સમજી ગયા છો ખાખી? કાં તો સાહેબ એને ઘરે પૈસાની જરૂરિયાત હોય, કાં તો એને અત્યારે એવું લાગતું કે સોનાનો પ્રાઇસ છે એ બહુ વધી ગયો હતો, અત્યારે વેચી નાખી, જ્યારે ઘટશે ત્યારે લઈ લેશું, અથવા તો એને જૂની ડિઝાઇન નથી ગમતી તો એને હવે શું કરવું છે? નવી ડિઝાઇન લેવી. એ જે હોય તે ટૂંકમાં, પણ એ એનું પોતાનું અંગત સોનું મને શું કરે છે? વેચે છે. એનું એકચ્યુઅલી સોનું વેચાણ કરવું એનો ધંધો નથી. તો અહીંયા તમે સમજી શકો કે એ જે મારી ખરીદી થશે એ કેવી થશે? યુઆરડી થશે. હાલો આટલું અન્ડરસ્ટેન્ડ થાય છે? ડન. તો હવે આપણે કેસ ચાલુ કરીએ. ડન. ઓકે, માની લો કે મેં મારા આ હોલસેલર પાસેથી 10 લાખ રૂપિયાનો માલ પરચેસ કર્યો. કેટલા રૂપિયાનો? અને સોના ઉપર 3% જીએસટી છે. અગેન આ સ્પેશિયલ રેટ છે, બાકી જીએસટીમાં બીજી કોઈ પ્રોડક્ટ ઉપર 3% નથી ભાઈ, બરાબર? તો આને 10 લાખ રૂપિયાનો માલ અને 3% લેખે 30,000 રૂપિયાનો જીએસટી. ટોટલ એને મને બિલ આપ્યું 10,30,000નું. અન્ડરસ્ટેન્ડ કરજો, મસ્ત વાત છે. ડન. ટોટલ બિલ આપ્યું 10,30,000નું. માલ આપ્યો, બિલ આપ્યું, મેં એને 10,30,000 આપ્યા ભાઈ, બરાબર? 10 લાખ એણે પોતે રાખ્યા અને 30,000 એણે કોને આપી દીધા? સરકારને. તું સરકાર આજે, બરાબર? રેડી. ડન. તો સરકાર પાસે કેટલા રૂપિયા આવ્યા? 30,000. અને યાદ રાખજે ભાઈ, ઓકે હે? ડન. બીજું, સરકારને ક્યાં લગી ટેક્સ મળે? તો કે માલ ગંતવ્ય સ્થાન લગી ન પૂગે, મતલબ કે એન્ડ યુઝર લગી ન પૂગે ત્યાં લગીને મળે રાખે. તો 30,000 મળ્યા તો હજી અલ્પવિરામ છે, મતલબ કે હજી આગળથી આવવાના ચાન્સ છે, કારણ કે હજી તો માલ રિટેલર પાસે પહોંચ્યો છે, હજી માલ તો એન્ડ યુઝર સુધી નથી પહોંચ્યો. હાલો ડન છે? હા, હું વેચીશ સીધો એન્ડ યુઝરને જ વેચીશ. ઓકે, મારા સોનીની દુકાન છે. ડન. હાલો ભાઈ, મારી પાસે માલ આવી ગયો. હવે કોઈ મને પૂછે કે સાહેબ માલ કેટલાનો પડ્યો? 10 લાખનો. 10,30,000 નહીં. કાં તો કે ખરીદીમાં ભરેલો 30,000નો ટેક્સ મને શું થાય? બાદ મળશે. ભાઈ ક્લિયર છે? બીજું, અહીંયા જાણે મને 10,30,000નું બિલ આપ્યું, એણે એ 30,000 રૂપિયા ગવર્મેન્ટમાં જમા કરી દીધા, એણે રિટર્ન ફાઇલ કર્યું, એમાં 4 નંબરની કોલમમાં ડિટેલ્સ નાખી, ટૂંકમાં એ બધું થઈ ગયું એવું આપણે માની લો. અને એને હિસાબે એણે જે મને માલ વેચ્યો છે એ એના જીએસટીઆર 1માં આવશે, મારા જીએસટીઆર 2માં આવશે. ધેટ્સ ઓલ. હાલો ડન. હવે તો કે સાહેબ બધો માલ મેં અહીંયા ગોઠવી નાખ્યો ભાઈ, બરાબર? બધો માલ અહીંયા ગોઠવી નાખ્યો. શોરૂમ છે આપણો સરસ મજાનો. આ બેન આવી મારી પાસે, મને કે ધર્મેશભાઈ મારે સોનું લેવાનું છે. મેં કીધું જો આ બધો માલ, મેં કીધું એકદમ ન્યૂ ફેશન વાળો, ડન, લઈ જ જા. મને કે કેટલા રૂપિયા? મેં કીધું 15 લાખ. મને આપી દે કે હા ડન. મેં એને 15 લાખમાં બધો માલ શું કરી દીધો? વેચી નાખ્યો. હવે હું જ્યારે એને માલ વેચીશ ત્યારે હું બિલ બનાવીશ? હા, ફરજિયાત છે સાહેબ. હું તો રેગ્યુલર જીએસટી નંબર ધરાવું છું, તો મારે તો બિલ બનાવવું પડશે અને ટેક્સ ઇનવોઇસ બનાવવું પડશે. ભાઈ ક્લિયર છે? અગેન હવે મારો જે ગ્રાહક છે એની પાસે જીએસટી નંબર છે નથી, એની યારે મારે કંઈ લેવા દેવા નથી. અને બીજું, મારું બિઝનેસ મોડલ જ B2C છે. કારણ તમે એવી અપેક્ષા ન રાખતા કે હું જેને માલ વેચું એની પાસે જીએસટી નંબર હોય. ભાઈ ક્લિયર છે? તો હું મેં બેનનું બિલ બનાવ્યું. બિલ કેવી રીતે બનાવ્યું? તો કે તારીખ લખી, બિલ નંબર લખ્યા, મેસર્સમાં બેનનું નામ લખ્યું. ધેન આફ્ટર તો કે ભાઈ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ટોટલ કેટલા રૂપિયા? તો કે 15 લાખ. નીચે 15 લાખ. હવે એમાં ટેક્સ એડ કરીશ ને તો 3% લખ્યા, તો 15 તેરી 45,000, તો 22,500 CGST, 22,500 SGST. ફાઇનલી ટોટલ જીએસટી 45,000 રૂપિયા. અને બેનને મેં બિલ પકડાયું 15,45,000નું. માલ આપી દીધો. બેને મને 15,45,000 આપ્યા. આ 15,45,000માંથી 15 લાખ રૂપિયા માલના અને નફાના ખિસ્સામાં. ઓકે, ટેક્સ પેટે મેં કેટલા રૂપિયા ઉઘરાવ્યા? 45,000. આ 45,000 મારે પૂરેપૂરા ગવર્મેન્ટને આપવાના નહીં. ઓકે, મને ખરીદીમાં ભરેલો આરડી પરચેસ કરતી વખતે ભરેલો ટેક્સ. ઓકે, આરડી પરચેસમાં કેટલો ટેક્સ ભરી દીધો છે? તો આ 30,000 મેં બાદ લઈ લીધા, એટલે ખિસ્સામાં નાખી દીધા. હવે રહ્યા કેટલા? આ 15,000 મેં કોને આપી દીધા? સરકારને. સરકાર પાસે ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા? 45,000. હાલો મગજમાં રાખજો, સરકારને આ ટ્રાન્ઝેક્શન્સની અંદર ટોટલ ટેક્સ મળ્યો છે 45,000. હાલો રેડી? ઓકે, આ 45,000નો ટેક્સ ભોગવો કોણે? કસ્ટમરે. 15 લાખ અને 45,000 ટેક્સના, તો ફાઇનલી ટેક્સ ભોગવો કોણે? કસ્ટમર. ઓકે, કસ્ટમર ડાયરેક્ટ સરકારને દેવા માટે જાય છે. તો અહીંયા નિમિત્ત કેટલા જણા બન્યા? 2 જણા બન્યા. 30,000 રૂપિયા મળ્યા આની પાસેથી અને હોલસેલર પાસેથી, અને 15,000 રૂપિયા ડિફરન્સના મેં આપ્યા. ભાઈ ક્લિયર છે આખી વાત?
તો અહીંયા એક વાર્તા પૂરી થઈ ગઈ અને આ આખું એક્ઝામ્પલ છે એ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમનું છે જે તમે ઓલરેડી શીખી ગયા છો. હવે તો કે હવે આપણે બીજું ઓપ્શન લઈ. માની લો કે આ બેન આવ્યા મારી પાસે અને મને એને કીધું કે ભાઈ મારે ધર્મેશભાઈ મારું અંગત સોનું છે એ વેચવું છે. એ બેન પાસે જીએસટી નંબર નથી, તમે સમજી ગયા, ડન. એટલે આ જે મારી પરચેસ થશે એ કેવી થશે? યુઆરડી પરચેસ થશે. સુપર. તો મને કે ધર્મેશભાઈ આ સોનું મારું, આના કેટલા રૂપિયા આવશે? એક કામ કરો, તમે બાજુમાં છે ને ધરમકાંટો છે, અહીંયા સોની બજારમાં ખબર ધરમકાંટો હોય? ઓકે, ધરમકાંટાનો મતલબ ખ્યાલ છે? ઓકે, ધરમકાંટાનો મતલબ એ એક પ્રકારના વેલ્યુઅર છે જે તમને તમારું જે ગોલ્ડ હોય ને એનું વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરી આપે. તો મેં કીધું ધરમકાંટામાં તમે વેલ્યુએશન રિપોર્ટ કરતા આવો, એ જે પ્રાઇસ કહેશે હું એ આપીશ. ક્લિયર? ડન. એ ધરમકાંટામાં જઈ આવ્યા, 500 રૂપિયા ચાર્જ લે એની પાસેથી અને વેલ્યુએશન કરી આવ્યા તો 10 લાખનું વેલ્યુએશન થયું. કેટલું? મને કે ધર્મેશભાઈ 10 લાખનું વેલ્યુએશન થયું, તમે કેટલા આપશો? મેં 10 લાખ જે વેલ્યુએશન છે એ જ આપીશ. છતાં એક કામ કરો બેન, મેં કીધું ઘરેણું સરસ છે તમારું, ડન. તો તમે બીજી 2-3 દુકાને શું કરો, પૂછી લ્યો, તમને ક્યાંક શું થઈ જાય, વધારે મળી જાય. મને કે ના ના મારે તમને જ વેચવું છે. એ કે સિમ્પલ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું 10 લાખ આપીશ. મને કે આપી દો. હવે બેને મને ઘરેણું આપી દીધું, મેં એને શું કરી દીધું? 10 લાખ. હવે ઓકે, અહીંયા નવી વાત, આ મારી જે ખરીદી છે એ આરડી છે કે યુઆરડી છે? યુઆરડી છે. હાલો ડન. તો અહીંયા મેં એની પાસેથી જે માલ પરચેસ કર્યો એવા કેસમાં બિલ એ મને દેવા માટે સક્ષમ છે? એ બિલ દેવા માટે સક્ષમ જ નથી. હવે બિલ દેવા માટે સક્ષમ નથી તો બિલમાં ટેક્સ અડ કરવા માટે પણ સક્ષમ નથી. એ ટેક્સ ઉઘરાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટે પણ સક્ષમ નથી. એ રિટર્ન ફાઇલ કરવા માટે પણ સક્ષમ નથી. તો જે કામ એણે કરવાનું હતું એ કામ કરવા માટે એ સક્ષમ નથી, એટલે એ બધા કામમાં મારે કરવા પડશે. તો અહીંયા મારે જ શું કરવું પડશે સાહેબ? પરચેસનું બિલ બનાવવું પડશે. મારે જ એ બિલમાં ટેક્સ એડ કરવો પડશે. મારે જ એ ટેક્સ ગવર્મેન્ટને દેવા જવો પડશે. મારે જ હિસાબ દેવો પડશે અને મારે જ પાછો એ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો પડશે. તો આ પ્રોસેસ કેવી રીતે થશે સમજી લઈ. ડન. તો અહીંયા આખી પ્રોસેસ જ સમજાવું છું કે આ કેવી રીતે થશે. ડન. તો અહીંયા એ બેન મને બિલ દેવા માટે સક્ષમ નથી, તો મારે શું કરવાનું? તો કે મારી પાસે સેલ્સના બિલ તો સાહેબ છપાવેલા હોય, પરચેસના બિલ થોડા મારી પાસે હોય. તો હું નચિકેતા સ્ટેશનરી છે અથવા તો મહારાણી વલ્લભદાસ છે અથવા તો યુનિવર્સલ છે, આવી 4-5 દુકાનો રાજકોટમાં એવી છે સાહેબ કે જ્યાં તમને ડોક્યુમેન્ટ રિલેટેડ બધી સામગ્રીઓ સ્ટેશનરીની મળી જાય. તો હું નચિકેતામાં જઈને એને કીધું ભાઈ, મેં કીધું ઇનવોઇસ છાપેલા હોય ને એવી 50ની મને શું કરી દો, એક બુક આપો. હા, ઇનવોઇસ પરફોર્મા અમે બોલીએ ને ભાઈ, તમે સમજી ગયા? તો એ મને એક છે ને છાપેલા બિલ જ હોય ટૂંકમાં. એકચ્યુઅલી બિલિંગ ફોર્મેટ જ છે, પણ નોર્મલી આપણે બિલ છપાયું હોય ને તો એ પ્રી પ્રિન્ટેડ હોય, ઉપર આપણો લોગોની લખેલું હોય. આમાં એવું કંઈ લખેલું ન હોય, બાકી એનું ડિઝાઇનિંગ ને દોરેલું હોય કેવું હોય એ બિલ જેવું જ હોય. હા, હવે અહીંયા છે ને આ બિલનો ઉપયોગ નોર્મલી 2 જણા કરી શકે. મતલબ ઘણી વખત કોઈ નાનો વેપારી છે એને પોતે બિલ બુક છપાવી નથી તો એ વેચાણના બિલ તરીકે આનો ઉપયોગ કરી શકે. અને તમે યુઆરડી પરચેસ કરી છે તો સામેવાળો બિલ દેવા માટે સક્ષમ નથી તો ખરીદીના બિલ તરીકે તમે આનો ઉપયોગ અત્યારે આપણે કરવો છે કે એના માટે કરવો છે? ખરીદી માટે થઈને. હાલો ડન. તો ઉપર છે એમાં ઓપ્શન લખેલો હોય કે બ્રોટ ફ્રોમ યુ ઓબ્લિક સોલ્ડ ટુ યુ. આ બિલ તમે જો તો એમાં શું લખેલું હોય? બ્રોટ ફ્રોમ યુ, કાં તો મેં તમારી પાસેથી લીધું છે, અને ઓબ્લિક સોલ્ડ ટુ યુ. અહીંયા મારે સોલ્ડ ટુ યુ ઉપર લીટો મારી દેવાનો. એટલે અહીંયા શું લખાઈને આવ્યું? બ્રોટ ફ્રોમ યુ. તો બ્રોટ ફ્રોમ યુ તમારી પાસેથી લીધું. કોની પાસેથી લીધું? તો એ બેનનું મારે શું કરવું પડશે? અહીંયા નામ લખવું પડશે, એનું એડ્રેસ લખવું પડશે, એનો પાન નંબર લખવો પડશે, એનો આધાર નંબર લખવો પડશે, એનો મોબાઈલ નંબર લખવો પડશે. ટૂંકમાં જેની પાસેથી હું લઉં છું એની વિગત આવશે ભાઈ. ડન. પછી નીચે બાયર તરીકેની વિગત એડ કરવાની થશે. એમાં બાયરમાં તો હું જ છું, તો અહીંયા મેં મારી બધી ડિટેલ્સ લખી નાખી ભાઈ. ક્લિયર છે? પછી જેમ બિલ બને છે એવી રીતે મેં બિલ ફોર્મેટ બનાવી નાખ્યું. અને માલ કેટલા રૂપિયાનો હતો? 10 લાખનો. ટોટલ કેટલા રૂપિયા? તો કે 10 લાખ. હવે 10 લાખ ઉપર હું એમાં 3% લેખે જીએસટી એડ કરીશ ને, પણ અહીંયા હું જે 3% એડ કરીશ ને એને હું નામ જીએસટી નહીં આપું, આરસીએમ આપીશ. ઓકે, છે જીએસટી, જો તમે સમજો વાત. રિપીટ છે, ખાલી આરસીએમ લખું તો મને ખબર પડે કે આ મેં મારી હાઈ શું કર્યો છે, એડ કર્યો છે, એટલે હું એને નામ હું આપું છું આરસીએમ. બાકી તમે આરસીએમ ને હું સમજો? જીએસટી સમજો. તો મેં 3% આરસીએમ એડ કર્યો 30,000 રૂપિયાનો. તો ટોટલ બિલ કેટલા રૂપિયાનું બન્યું? 10,30,000નું. હવે ફાઇનલ વિચારો, જો આની પાસેથી 10 લાખનો માલ લીધો તો ફાઇનલ બિલ કેટલાનું બન્યું હતું? 10,30,000નું. યુઆરડી પરચેસ કરી તો એમાંય ફાઇનલ બિલ કેટલા રૂપિયાનું બન્યું? 10,30,000નું. ભાઈ ક્લિયર છે? હવે મજાની વાત છે, 10,30,000નું બિલ તો બન્યું, પણ હું બેનને 10,30,000 આપું નહીં. કાં તો કે સાહેબ જો હું એને જીએસટી આપીશ તો એ જીએસટી એને ગવર્મેન્ટને શું કરવો પડશે? અહીંયા આરડીમાં તો મેં એને આપી દીધો હતો, પણ એ તો આરડી હતો તો એ તો દેવા હાટું થઈને સક્ષમ હતો. અહીંયા હું તમને ન આપી શકું કારણ કે તમારી પાસે તો જીએસટી નંબર નથી, પ્રોસિજર તમને નથી ખબર, તો તમે ક્યાં જાઓ દેવા હાટું થઈને? તો મારે બેનને કેટલા રૂપિયા દેવાના? 10 લાખ જ દેવાના. તો મેં નીચે લખ્યું ભાઈ ટૂંકમાં નેટ પેયેબલ એમાઉન્ટ ટુ બેન, એમ કરીને એનું નામ લખી નાખ્યું. અને કેટલા રૂપિયા? 10 લાખ. અને પેયેબલ એમાઉન્ટ ટુ જીએસટી ડિપાર્ટમેન્ટ એઝ આરસીએમ 3% લેખે 30,000. ક્લિયર?
પછી નીચે મારી સહી ને એની સહી, એક કોપી મેં રાખી, એક કોપી એને આપી. એને 10 લાખ આપી દીધા, રિપીટ, એને 10 લાખ આપી દીધા અને એને રવાના કરી દીધા. ભાઈ આટલું ક્લિયર છે? હા, હવે વધ્યા કેટલા? 30,000. ડન. એટલે તમે લોજિકલી જુઓ ને તો સાહેબ મારા ખાનામાંથી 10,30,000 જશે. ભલે હોનું મને કેટલાનું મળ્યું છે? 10 લાખનું, પણ મારા ખાનામાંથી કેટલા જશે? 10,30,000. ચિંતા ન કરતા પાછા આવી જશે. ભાઈ ક્લિયર છે? તો હવે હું છે ને 30,000 રૂપિયા કોને દેવા હાટું ગયો? ગવર્મેન્ટને. મેં 30,000 રૂપિયા આપ્યા જીએસટી ડિપાર્ટમેન્ટને. મારી સામું જોયું, મને કે વાહ શું વાત છે, 30,000 રૂપિયાનો જીએસટી ભરવો હોય? મેં કીધું જીએસટી નથી, મેં કીધું આરસીએમ છે, હરખું જોવો. મેં કીધું ડન. 30,000 રૂપિયાનો આરસીએમ કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ. મેં કીધું હા. મને શું વાત છે એ કે યુઆરડી પરચેસ કરી. એટલે એને ખબર પડી ગઈ, બોલો મેં યુઆરડી પરચેસ કરી. હા ડન. એ તો આરસીએમના નામે જાય તો ખબર જ પડી જાય ને કે હા મેં કીધું યુઆરડી પરચેસ કરી. મને કે 10 લાખ રૂપિયાની યુઆરડી પરચેસ કરી. મેં તો ઈ કેમ ખબર પડી? ફાટ ખેંચી એક મને વ્યવસ્થિત રીતે. હા ડન. મને કે 3% લેખે તું 30,000 ભરસ, 3% લેખે તું 30,000 ભરસ, તો 100% લેખે ટોટલ વેલ્યુએશન 10 લાખની થાય ને. આ પ્રશ્ન બીજી વાર નો પૂછતો કે ત્રીજા ધોરણ વાળો પ્રશ્ન છે, બરાબર ને? રેડી? હા ડન. તો ઇઝી છે. તો 10 લાખની મેં શું કરી સાહેબ? યુઆરડી પરચેસ કરી. તો મેં કીધું આ 10 લાખની યુઆરડી પરચેસ કરી અને એનો આ 30,000 રૂપિયાનો આરસીએમ છે. ડન. હા, હવે એક બીજો પ્રશ્ન, વાત નીકળી જ છે, ફટાકો ખાધો જ છે. મેં કીધું હા ડન. તો એક બીજો પ્રશ્ન મને કે બોલો. મેં કીધું જો હું આરડી પરચેસ કરું અને એમાં હું 30,000 ટેક્સ ભરું, જે વાયા એના થ્રુ તમારી પાસે જ આવવાનો છે, અહીં હું ડાયરેક્ટ આવ્યો દેવા હાટું. ડન. તો એ ટેક્સ મને જ્યારે હું માલનું વેચાણ કરું ત્યારે બાદ મળે. તો મેં કીધું અહીંયા જે મેં આરસીએમ ભર્યો છે એ એક રીતે જુઓ તો મારી ખરીદીમાં ભરેલો જીએસટી જ છે ને. ભલે એના થ્રુ નથી આવ્યો, મેં ડાયરેક્ટ ભર્યો છે, પણ એકચ્યુઅલી તો એ મારો ખરીદીમાં ભરેલો જીએસટી જ છે ને. તો હું જ્યારે એ માલનું વેચાણ કરીશ ત્યારે મને એ યુઆરડી પરચેસ કરતી વખતે ભરેલો આરસીએમ બાદ મળશે? મને કે હા મળશે. હક છે તમારો એ કે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો એ તમારો હક છે એ કે. ડન. બધું આભાર. મેં કીધું ચડી. હા ડન. હવે આપણે નીકળી ગયા અહીંયાથી. પછી ઓલો જે માલ આવ્યો હતો ને બેનનો, એ બધો મેં અહીંયા દુકાનમાં શું કર્યું સાહેબ? મૂકી દીધો વેચવા હાટું થઈને. હા ડન. આ બેન આવી મારી પાસે માલ લેવા. એ દર વખતે મારી ત્યાંથી માલ લઈ જાય. હા. મને કે ધર્મેશભાઈ માલ લેવાનો છે. મેં કીધું આ રહ્યો જો. મને આ તો જૂનો છે. અરે મેં કીધું એન્ટિક છે. જૂના ના બોલ. મેં કીધું એન્ટિક છે. મેં કીધું હા, અમારા જયપુરના મહારાણી છે અને એ દર વખતે શું કરે, એનું જૂનું હોનું અમને જ આપે, બીજા કોઈને ના આપે. મેં કીધું ડન. આ તો મળવું અઘરું જ. મેં કીધું ડન. તો યુઆરડી બોલમાં એમાં માલ ન વેચાય, અઘરી હશે. આ ને બુધિયારે સમજાતું નથી, કાંઈ નથી. રેડી? તો અહીંયા તો આપણે મોટું કરીને જ વેચવાનું હોય ને. 4 વાર કીધું યુઆરડી થઈ કે રેડી. હવે અહીંયા બકવાનું ન હોય, અઘરી સિસ્ટમ. રેડી? હા, માંગવું બી હોય ત્યારે તમે બાયોડેટામાં સારી સારી વસ્તુ બોલવાની હોય. એ કઈ તોતડી છે. અરે પણ હું કામ ને હું નથી થવા દેવું એનું. હા રેડી. ઓકે, આપણે જે મૂળ વાત હાથે. હા રેડી. તો જે મૂળ ક્યાં? મેં કીધું આ માલ કેવો હોય બેટા? એન્ટિક છે, લઈ જ જા. મેં કીધું હા ડન. તો મને કે ડન કે કેટલા રૂપિયા? મેં કીધું તો હું કરોડમાં નો દઈ, પણ તમે રેગ્યુલર કસ્ટમર છો ને 15 લાખ. મેં કીધું રેડી. ના આ હું તમને જો એક એક્ઝામ્પલ હરખુરી એટલે હાટું એનું લોસ કરવું, તમે સમજી ગયા? તો કેટલા રૂપિયા વેચી નાખ્યું? 15 લાખ રૂપિયામાં. હવે ઓકે, હું તો આરડી છું, મારી દુકાનમાંથી વેચાણું છે, મારી પાસે ઓપ્શન જ નથી. મારે તો મારા ગ્રાહકને શું કરવાનું છે? બિલ દેવાનું જ છે. ભાઈ ક્લિયર છે? મારી ખરીદી કેવી રીતે થઈ યાર કોઈ લેવા દેવા જ નથી. મારે મારા ગ્રાહકને બિલ દેવાનું છે. તો મેં એને બિલ આપ્યું 15 લાખ રૂપિયાનું. મારે એમાં ટેક્સ એડ કરવાનો છે, એ મારી રૂટીન જવાબદારી છે. તો 45,000 રૂપિયાનો જીએસટી એડ કર્યો, ટોટલ બિલ બનાવ્યું 15,45,000નું. 15,45,000નું બિલ આપ્યું, માલ આપ્યો, એણે મને 15,45,000 રૂપિયા આપ્યા. 15 લાખ રૂપિયા માલના નફાના ખિસ્સામાં. ધીરે ધીરે ટેક્સ પેટે કેટલા ઉઘરાવ્યા? 45,000. ઉભા રહેજો. હવે આ 45,000 જે ટેક્સ પેટે ઉઘરાવ્યા છે એમાંથી મને આરડી પરચેસ કરતી વખતે ભરેલો જીએસટી બાદ મળશે. નિરાતે કયું મને આ વખતે આરડી પરચેસ છે નથી, તો એમાંથી ભરેલો જીએસટી કેટલા રૂપિયાનો? 0 રૂપિયાનો. એ મને બાદ મળી ગયો, તો મેં 0 બાદ લઈ લીધા. હાલો રેડી? તો હવે કેટલા રહ્યા અહીંયા? 45,000. ઓકે, હવે આ 45,000માંથી મેં જે યુઆરડી પરચેસ કરેલું હશે એમાં ભરેલો આરસીએમ પણ મને બાદ મળશે. ઓકે, યુઆરડી પરચેસ થયું છે? હા થયું છે. ઓકે, એમાં આરસીએમ થયો છે? થયો છે. કેટલા રૂપિયાનો થયો છે? 30,000નો. તો એ 30,000 મને બાદ મળશે. તો એ 30,000 રૂપિયા મેં બાદ લઈ લીધા, મતલબ કે પાછા લઈ લીધા. ભાઈ સમજી ગયા? હવે રહ્યા કેટલા? હવે 15,000 રૂપિયા મેં કોને આપી દીધા? સરકારને. ઓકે, હવે નિરાતે વિચારો આ વખતે સરકારને કેટલા રૂપિયા મળ્યા? કેટલા મળ્યા? 45,000 રૂપિયા. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? કેવી રીતે 45,000? તો કે 30,000 રૂપિયા આરસીએમના સ્વરૂપમાં મળ્યા હતા અને 15,000 રૂપિયા અત્યારે મળ્યા ડિફરન્સના. હા, મજાની વાત કે આ 45,000 રૂપિયાનો ટેક્સ ફાઇનલી ભોગવો કોણે? કસ્ટમરે. ઓકે, કસ્ટમર ડાયરેક્ટ સરકારને દેવા માટે જાય છે નહીં. તો આ વખતે નિમિત્ત કોણ બન્યું? તો કે સાહેબ આ વખતે તો એક જ વ્યક્તિ નિમિત્ત બની.
પણ એક વ્યક્તિ 2 વખત નિમિત્ત બની, 2 વખતે હું જ ગયો ને દેવા, સરકારનું મોઢું તો 2 વખતે મેં જ જોયું, સિમ્પલ. પણ એક ક્યારે જોયું, જ્યારે યુઆરડી પરચેસ કરી હતી ત્યારે આરસીએમ ભરવા ગયો હતો અને ત્યારે, અને લાસ્ટમાં જ્યારે વેચાણ કર્યું ને ડિફરન્સનો ટેક્સ ભરવા ગયો હતો ત્યારે. મતલબ કે નિમિત્ત હું જ બન્યો, પણ મેં કેટલી વખત ટેક્સ ભર્યો? 2 વખત, 30,000 અને 15,000. આટલું અન્ડરસ્ટેન્ડ થાય છે? સુપર. તો હાલો આ બીજો એક્ઝામ્પલ પણ કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે ત્રીજો એક્ઝામ્પલ. ભાઈ રેડી છો બધા? ડન. ઓકે ઓકે, આ બેન પાસેથી મેં માલ લીધો, મતલબ કે મારી જે ખરીદી છે એ કેવી છે? યુઆરડી. હાલો રેડી. અહીંયા આપણે આ એક્ઝામ્પલને એવી રીતે સેટ કરવું છે કે યુઆરડી પરચેસ હોવા છતાં આપણે આરસીએમ નથી થતું તો શું થાય છે? યુઆરડી પરચેસ હોવા છતાં અહીં આરસીએમ નથી થતું તો શું થાય છે એ સમજીએ. આપણે આરસીએમ કર્યું હતું ને, માનો કે આરસીએમનો કાયદો જ ન હોય તો શું થાય? એ એક ખાલી શું કરી લઈ, ઇમેજ કરી લઈ. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે બધાને? હાલો ડન. તો બેન આવ્યા, મને કે ધર્મેશભાઈ મારે ગોલ્ડ વેચવાનું છે મારું અંગત. મેં કીધું કાંઈ વાંધો નહીં બેન. તો એને ટેબલ ઉપર બધો ઢગલો કરી દીધો. મને કે આના કેટલા રૂપિયા આવે? મેં કીધું બેન બાજુમાં ધરમ કાંટો અહીંયા જઈને શું કરતા આવો, તમે ચેક કરાવી લ્યો. મેં કીધું અને એ જે કહે એ આપણે વેલ્યુ કન્સિડર કરશું, 50 રૂપિયા ચાર્જ લેશે. અને ધરમ કાંટામાં ચેક કરાવ્યું તો કેટલા રૂપિયા કીધા? 10 લાખ રૂપિયા. મને કે ધર્મેશભાઈ 10 લાખ રૂપિયા કીધા, તમે કેટલા આપશો? મેં કીધું 10 લાખ આપીશ. પણ છતાંય મેં કીધું સોનું સારું છે તમારું, તો તમે બીજે 2-4 જગ્યાએ દેખાડજો, તમને શું થાય રૂપિયા થોડાક આવું બધું જોયેલું એવું લાગે છે ને તમને? જવા દો. ડન. રેડી. મને કે ના ના મારે તમને જ વેચવું હોય. મેં કીધું ધી બેસ્ટ. કેટલા આપશો? મેં કીધું 10 લાખ આપીશ. હવે અહીંયા મજાની વાત, મેં એની પાસેથી સોનું લીધું, મારે એને 10 લાખ દેવાના છે. હવે એ બેન આરડી છે કે યુઆરડી છે? યુઆરડી છે. એવા કેસની અંદર બિલ બનાવીશ પણ આરસીએમ નહીં કરું. ઓકે, બિલ શું કામ બનાવીશ? બિલ એટલા માટે બનાવીશ કે મેં જે ટ્રાન્ઝેક્શન્સ કર્યું છે એને મારે ડોક્યુમેન્ટેડ તો કરવું પડે ને, તમારે લીગલ તો કરવું પડે ને, સિમ્પલ વસ્તુ. તો ડોક્યુમેન્ટેડ કરીશું. અને અગેન અહીંયા જે મેં ખરીદી કરી છે, આ ખરીદી મારી યુઆરડી પરચેસ છે. તમે આને 2 નંબરનો વ્યવહારનો કન્સિડર કરતા. 2 નંબરનો વ્યવહાર અલગ છે અને યુઆરડી પરચેસ અલગ છે. તમે કહો શું ડિફરન્સ બેમાં? 2 નંબરનો વ્યવહાર હોય એમાંય બિલ ન હોય ને યુઆરડી પરચેસ હોય એમાંય બિલ ન હોય, તો 2 એક જ ન થયું ના 2 એક ન થયું? શું કામ ન થયું તમને સમજાવું. 2 નંબરનો વ્યવહાર એનો મતલબ એવો કે સાહેબ અહીંયા બિલ બની શકે છે, દાનત નથી, ખોરા ટોપરા જેવી દાનત છે ને બનાવતા નથી. તમે સમજી ગયા? યુઆરડી પરચેસમાં તમે જેની પાસેથી પરચેસ કરો છો એ વ્યક્તિ બિલ બનાવવા માટે સક્ષમ નથી. તો યુઆરડી પરચેસ લીગલી કરી શકાય જો તમે એને ડોક્યુમેન્ટેડ કરી દો તો, પણ બિલ વગરના વ્યવહાર કરવાનું હું સજેસ્ટ નથી કરતો, કારણ કે એ ઇલીગલ પ્રેક્ટિસ છે. તો અત્યારે આપણે જે કાંઈ ડિસ્કસ કરીએ છીએ એ બિલવાળાની જ કરીએ છીએ. અને જો યુઆરડી પરચેસ થયું છે તો અહીંયા બિલ બની શકે એમ નથી, એટલે આપણે એનું બિલ શું કરી નાખીએ છીએ? બનાવી નાખીએ છીએ, એને ડોક્યુમેન્ટમાં લઈ આવીએ છીએ અને એને ચોપડે ચડાવીએ છીએ. આ કોઈ 2 નંબરનો વ્યવહાર નથી. ભાઈ સમજાની વાત આખી? હાલો હવે આગળ વધીએ સાહેબ. તો અહીંયા હું બિલ તો બનાવીશ, આરસીએમ નહીં કરું. સિમ્પલ. કારણ કે આપણે તરત જ નક્કી કર્યું કે આરસીએમનું એક્ઝામ્પલ આ વખતે રાખવું નથી. તો 10 લાખ રૂપિયા તો ઓલું બિલ આપણે નચિકેતામાંથી લઈ આવ્યા હતા ને, તેમાં બ્રોટ ફ્રોમ યુ અને સોલ્ડ ટુ યુ. તેમાં સોલ્ડ ટુ યુ ઉપર લીટો મારી દીધો, તારીખ લખી, બિલ નંબર લખ્યા. બ્રોટ ફ્રોમ યુ તેમાં બેનનું નામ, એડ્રેસ, બધી ડિટેલ્સ લખાણી. ધેન આફ્ટર બધી ડિટેલ્સ માલની લખાઈ નાખી. ટોટલ વેલ્યુએશન થયું 10 લાખનું. ટોટલ 10 લાખ. જીએસટી એડ કરું આરસીએમના સ્વરૂપમાં? નહીં ને. તો ફાઇનલ બિલ કેટલાનું બન્યું? 10 લાખનું. વાર્તા પૂરી. મેં એક કોપી બિલની બેનને આપી દીધી અને 10 લાખ આપી દીધા. એણે હોનું આપી દીધું. વાર્તા પૂરી. ગવર્મેન્ટની હામું ગયા જ નહીં. રિપીટ. ભાઈ ક્લિયર છે? હાલો માલ પડ્યો છે મારી પાસે. ભાઈ સમજો મેં આરસીએમ કર્યું આ વખતે? નથી કર્યું. હાલો ડન. માલ જે બધો આવ્યો ને મેં શું કરી દીધો? શોરૂમમાં ગોઠવી દીધો રંગારંગ. ડન. પછી આ બેન આવી, એ રેગ્યુલર માલ લઈ જાય મારી ત્યાંથી. હા. તો મને કે ધર્મેશભાઈ માલ, મેં કીધું જો આ રહ્યો. મેં કીધું હા. મને આ તો જૂનો હે. મેં કીધું જૂનો નથી, એન્ટિક હે. મેં કીધું ડન હે. ક્યાંથી આવ્યો હે? વાહ, જયપુરના મહારાણી. યાદ જ છે તને બધું હે ને? તો જયપુરના મહારાણીએ શું કર્યો સાહેબ? એનું જે હોનું હોય અમને જ દે, બીજા કોઈ દેતા નથી. મને કે કેટલા? મેં કીધું આમ તો કરોડ મહિનો વેચી, પણ 15 લાખ આપણે એક્ઝામ્પલ સેટ કરવું એટલે રેડી ને? હા. મેં 15 લાખમાં બેનને બધો માલ શું કરી દીધો? વેચી દીધો. જો સેમ જ એક્ઝામ્પલ લઉં છું એટલે તમને કમ્પેરિઝન કરવાની મજા આવે. ઓકે, હવે હું તો આરડી છું ને સાહેબ, મારી પાસે ઓપ્શન જ નથી. તો મારે તો બિલ બનાવવાનું જ છે, મારે તો ટેક્સ એડ કરવાનો જ છે. તો 15 લાખ રૂપિયાનો માલ અને 45,000 રૂપિયાનો જીએસટી, તો ટોટલ કેટલા થઈ ગયા? 15,45,000. હાલો 15,45,000 નું બિલ બન્યું. બેને મને 15,45,000 આપ્યા. ઉતાવળ જરી કઈ ન કરતા. બેને મને ટોટલ કેટલા આપ્યા? 15,45,000. એમાં 10 લાખ માલના 5 લાખ નફા ને 15 લાખ રૂપિયા તો ખિસ્સામાં નાખી દીધા. ઓકે, ટેક્સ પેટે મેં કેટલા રૂપિયા ઉઘરાવ્યા? ઓકે, આજે ટેક્સ પેટે 45,000 રૂપિયા ઉઘરાવ્યા. એમાંથી મને આરડી પરચેસ કરતી વખતે ભરેલો જીએસટી બાદ મળે. આ વખતે આરડી પરચેસ થઈ છે? નથી થઈ. તો એમાં ભરેલો જીએસટી 0. તો એ 0 બાદ મળ્યો. તો 45,000 માંથી 0 લઈ લીધો, ખિસ્સામાં નાખી દીધો. હવે રહ્યા કેટલા? 45,000. ઓકે, હવે તો કે હવે આ 45,000 માંથી યુઆરડી પરચેસ કરતી વખતે ભરેલો આરસીએમ બાદ મળશે. ઓકે, યુઆરડી પરચેસ કરતી વખતે આ વખતે આરસીએમ કેટલો ભર્યો છે? 0. તો એ 0 મેં શું કરી લીધો?
બાદ લઈ લીધો ને બાદ ડન. હવે રહ્યા કેટલા? હાલો એ 45,000 રૂપિયા મેં શું કરી દીધું? સરકારને આપી દીધા. ભાઈ ક્લિયર? સરકાર પાસે કેટલા રૂપિયા પૂગ્યા? 45,000. આ 45,000 રૂપિયા ભોગવા કોણે? કસ્ટમરે. કસ્ટમર ડાયરેક્ટ દેવા માટે જાય છે નહીં. તો આ વખતે નિમિત્ત કોણ બન્યું? હું, ધર્મેશભાઈ. સમજી ગયા? પણ મજાની વાત કે આ વખતે ધર્મેશભાઈએ પૈસા દીધા એ એક જ વખતમાં દઈ દીધા. ગયા વખતે હું નિમિત્ત હતો પણ ખરીદી વખતે 30,000 દઈ આવ્યો હતો આરસીએમ તરીકે અને પછી ડિફરન્સના દેવા ગયો હતો 15,000 રૂપિયા. ભાઈ અને હાવ આરડી પરચેસ કરી હતી ત્યારે તો એક વખત તો જે હોલસેલર હતો એને 30,000 પૂગતા કર્યા હતા અને મેં ખાલી કેટલા રૂપિયા પૂગતા કર્યા હતા? 15,000. તો આ એક પ્રોસિજર તમારા માઇન્ડમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ ઓકે મારે કઈ પરિસ્થિતિમાં શું ક્લેરિકલ કામ કરવાનું થશે. વાત સમજો સાહેબ. ત્રણેય કેસની અંદર હું આરડી પરચેસ કરું, યુઆરડી પરચેસ કરું અને આરસીએમ કરું અને યુઆરડી પરચેસ કરું અને આરસીએમ ન કરું, ત્રણેય કેસમાં સરકારને કેટલા મળે છે? 45,000 જ મળે છે. ત્રણેય કેસમાં એ 45,000નો ટેક્સ ભોગવે છે કોણ? કસ્ટમર. ભાઈ સમજાણી વાત આખી? તો કાંઈ ફેર પડતો નથી. ઓકે, હવે કાંઈ મનમાં પ્રશ્ન થાય છે? હા હા કયો. પેન્ડિંગ. અત્યારે ખાલી લગ્ન કોના કરીશ? જીએસટી ના છે. ભાઈ રેડી છે? ડન. તો જીએસટી સંબંધિત જ અને આ જ ટોપિક રિલેટેડ પ્રશ્ન મને કરજો. રિપીટ. હા ઓકે. હાલો એક પ્રશ્ન એ આવ્યો કે યુઆરડી ટ્રાન્ઝેક્શન્સ કરવાની ફર્મ માટેની કોઈ લિમિટ હોય? ડન. ના, નો હોય. નો હોય. મતલબ કે તમે ગમે એટલું યુઆરડી ટ્રાન્ઝેક્શન્સ કરી શકો, ખાલી એને તમારે ડોક્યુમેન્ટેડ કરવું પડશે અને એ તો કેમ કરવું એ મેં તમને શીખાડ્યું. સિમ્પલ વસ્તુ. હા પરફેક્ટ. ભાઈ ઓકે, એક પ્રશ્ન એવો આવ્યો કે એ પોતે સોની છે, બરાબર? ડન. જેમ અહીંયા હું મારું એક્ઝામ્પલ આપતો હતો સોની છે. તો હવે એ લોકો ગોલ્ડ પરચેસ કરે તો એ તો કાચું હોનું હોય ને ટૂંકમાં. હોલસેલર પાસેથી લે એ તો કાચું હોનું લે. પછી કાચું હોનું એ લોકો શું કરશે? ઓલા બંગાળી કારીગરોને બનાવવા હાટું આપશે અને એ હોનું ઘરેણાના સ્વરૂપે પછી ત્યાંથી આવશે ને એવા કેસમાં તમે એ બંગાળી કારીગરને મજૂરીના ચૂકવશો. હાલો ડન. હવે આવા કેસની અંદર બંગાળી કારીગરે, બરાબર ડન, બંગાળી કારીગરે તમને સર્વિસ આપી કે ભાઈ? ભાઈ સમજાણી વાત આખી? તો હવે બંગાળી કારીગર તમને સર્વિસ આપે છે એટલે લોજિકલી જો તો તમારી પેઢીએ બંગાળી કારીગર પાસેથી સર્વિસ લીધી કે ભાઈ? હા લીધી કે ભાઈ? ઓકે, હવે તમે એ જે સર્વિસ લીધી છે એ આરડી સર્વિસ કહેવાશે કે યુઆરડી કહેવાશે? બહુ લોજિકલ છે, યુઆરડી કહેવાશે. કારણ કે બંગાળી કારીગર પાસે જીએસટી નંબર ન હોય. તો એવા કેસમાં જો તમારી એ યુઆરડી સર્વિસ પરચેસ થઈ કહેવાય તો તમારે એમાં પણ આરસીએમ કરવું પડશે. રેડી? એટલે હોનીના કેસમાં તો આરસીએમ છે ને સાહેબ બે જગ્યાએ આવશે. એક તો સાહેબ તમે જે યુઆરડી પરચેસ કરો છો એમાં આરસીએમ આવશે અને એક તમે જે ઓલા બંગાળી કારીગર પાસેથી જે સર્વિસ પરચેસ કરો છો એમાં. કારણ કે તમે વિચારો બેન, તમે કોઈ બંગાળી કારીગરને હોનું આપ્યું અને માની લો કે અત્યારે આપણે એને એમાઉન્ટમાં જ કન્સિડર કરીએ, એમાં ઉપલું હોનું લઈ લઈએ એ અત્યારે ડિસ્કસ કરતા નથી, પણ માની લો કે તમે બંગાળી કારીગરને 6% શું કરી સાહેબ મજૂરી ચૂકવી, બરાબર? તો માની લો કે ગોલ્ડ હતું તમારું, તમે એને આપ્યું હતું એ ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાનું હતું. હવે 10 લાખનું હોનું હતું તો 10 લાખ ઉપર 6% એટલે 60,000 રૂપિયા થયા. તો તમે એને મજૂરી પેટે કેટલા રૂપિયા ચૂકવા? 60,000. હવે એ બંગાળી કારીગર તમને બિલ દેવા માટે સક્ષમ છે? નથી. ખરેખર તો એને તમને શું કરવું જોઈએ? 60,000 રૂપિયાનું મજૂરીનું બિલ આપવું જોઈએ ને, જે તમારી સર્વિસ પરચેસ થઈ કહેવાય. ભાઈ સમજી ગયા? તો માની લો કે બંગાળી કારીગર બહુ હાઈફાઈ છે ટૂંકમાં અને એ તમને બિલ આપશે એની પાસે પાછો જીએસટી નંબર છે, તો પાછું તમારી પરચેસ કેવી થઈ? યુઆરડી થઈ. તમે સમજી ગયા? તો એને 60,000 રૂપિયા મજૂરીના અને 18% લેખે 18% લેખે 18 છક 144 એટલે 14,400 રૂપિયા જીએસટીના. એમ ટોટલ તમારી પાસેથી કેટલા રૂપિયા લીધા? 74,400. તમે બંગાળી કારીગરને કેટલા આપ્યા? 74,400. હવે તમે જે ગ્રાહક પાસેથી જીએસટી ઉઘરાવશો ને એ ઉઘરાયેલા જીએસટીમાંથી તમે જે ઓલા બંગાળી કારીગરને 14,400 રૂપિયાનો જીએસટી ભરી દીધો છે ને એ બાદ મળી જશે. પણ પ્રેક્ટિકલી જુઓ તો કોઈ બંગાળી કારીગર બિલ દેવા માટે થઈને સક્ષમ હોતા જ નથી. લોકો પાસે જીએસટી નંબર હોતા જ નથી. તો એવા કેસમાં તમે એને જે મજૂરીના 60,000 ચૂકવો છો એને ડોક્યુમેન્ટેડ કરવા માટે થઈને તમારે એના માટે થઈને મજૂરીનું વાઉચર બનાવવું પડશે. હવે જો એ વાઉચર બનાવ્યું તો એ તમારી જે પરચેસ થઈ કેવી થઈ? યુઆરડી થઈ. તો તમારે એના ઉપર શું કરવું પડશે? આરસીએમ કરવું પડશે અને કરજો. કાં તો કે તમને તો ઓલરેડી શું થાય છે? બાદ જ મળે, ઓપ્શન જ નથી. પણ હોની તરીકે સાહેબ તમારે આરસીએમ કેવી રીતે યુઝફુલ થશે એ સમજાણી વાત આખી? ડન. તો ઇઝી પ્રોસેસ.
બીજું હજી હોની તરીકે જ હું એક વાત બીજી એડ કરું સાહેબ ડન. ઓકે, માલાબાર છે અથવા તો તનિષ્ક છે અથવા તો જોયા લુકાસ છે, તો હવે કોઈ મોટા શોરૂમ છે સાહેબ, બરાબર. તો એ શોરૂમની અંદર માની લો કે તમે એઝ અ કેશિયર તરીકે કામ કરો છો, અહીંયા તમે કાઉન્ટર ઉપર બેઠા છો, બિલ બનાવવાની જવાબદારી તમારી છે, તમે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે અહીંયા કામ કરો છો, તો તમારે કેવડી જવાબદારી આવશે તમે સમજો. માની લો કે સાહેબ અહીંયા કોઈ બેન આવ્યા વસ્તુ વેચવા માટે, હવે હું જે બોલું છું ને એ ખાલી તમે એમાઉન્ટમાં સેટ કરતા જજો મગજમાં, અને ફાઇનલ છેલ્લે જે પ્રશ્ન પૂછ્યો એનો મને જવાબ આપજો. રેડી છો બધા? ડન. ઓકે, માની લો કે તનિષ્કનો શોરૂમ છે, અહીંયા કોઈ એક બેન આવ્યા. હવે બેને શું કર્યું સાહેબ, તો કે એનું સોનું જૂનું હતું ને લઈ આવ્યા હતા. એ કે ભાઈ મારે નવું સોનું લેવું છે, એમાં આ મને શું કરી દેજો, બાદ કરી દેજો. તો કે ઓકે ડન. હવે એણે જે જૂનું સોનું આપ્યું ને એનું વેલ્યુએશન થયું માની લો કે 10,000નું. કેટલા રૂપિયાનું? 10,000નું થયું. અને એણે જે નવું સોનું પસંદ કર્યું ને સાહેબ, એનું વેલ્યુએશન થયું 1 લાખ રૂપિયાનું. કેટલાનું? 1 લાખનું. ડન ડન. હવે તમારે એનું બિલ બનાવવાનું છે કાઉન્ટર ઉપર. રેડી? અહીંયા 3% જીએસટી છે. રિપીટ, કેટલા ટકા? 3% જીએસટી છે. સિમ્પલ. તો નિરાતે વિચારો ને સાહેબ તમે, તો એકચ્યુઅલી અત્યાર લગી શું થતું? અત્યાર લગીનો મતલબ 1 જુલાઈ 2017 સુધી, જ્યાં સુધી જીએસટીનો કાયદો નહોતો આવ્યો ત્યાં સુધી લોકો બિલ કેવી રીતે બનાવતા? તો કે 1 લાખનું સોનું જેને વેચ્યું છે આપણે, બરાબર, માઇનસ 10,000 રૂપિયા એનું જે પાછું આવ્યું છે, અને ફાઇનલ બિલ કેટલાનું બનાવતા? 90,000નું. આને કહેવાય એક્સચેન્જ ઓફર. ભાઈ સમજી ગયા? અને 90,000નું બિલ બનાવતા અને 90,000 ઉપર જ ઇનડાયરેક્ટ ટેક્સ ગણતા. આ ખોટું છે એકચ્યુઅલી, કારણ કે એકચ્યુઅલી તો અહીંયા ડ્યુઅલ સપ્લાય થઈ ને, અહીંયા પ્રેક્ટિકલી સપ્લાય થઈ કેવી થઈ? ડ્યુઅલ સપ્લાય થઈ. કાં તો કે ઓલા બેનને 10,000નું સોનું તનિષ્કવાળાને આપ્યું, તો એ બેન તરફથી તનિષ્કવાળાને સપ્લાય થઈ, જે તનિષ્કની ખરીદી થશે. સમજી ગયા? અને એ જ રીતે તનિષ્કવાળાએ 1 લાખ રૂપિયાનું સોનું ઓલા બેનને આપ્યું, તો એ 1 લાખનું સોનું છે એ તનિષ્કવાળા માટે વેચાણ થશે. તો ટોટલ તો સાહેબ ખરેખર સપ્લાય કેટલા રૂપિયાની થઈ? 1,10,000ની. ડન. પણ જો તમે એક જ બિલમાં 1 લાખમાંથી 10,000 માઇનસ કરીને ફાઇનલ 90,000નું બિલ બનાવો ને, તો એવા કેસમાં સરકારને સાહેબ 90,000 ઉપર જ ટેક્સ મળે. એટલે અહીંયા સાહેબ જીએસટી આવ્યા પછી આને ડ્યુઅલ સપ્લાય તરીકે કન્સિડર કરવામાં આવ્યું. હાલો, ઓકે. ડ્યુઅલ સપ્લાય થશે તો બે બાજુ ટેક્સ સરકારને મળશે ને. આ 10,000 ઉપર મળે અને આ 1 લાખ ઉપર મળે. હવે આ 1 લાખ ઉપર મળે ને એ તો સમજી શકાય, એ ફોરવર્ડ ચાર્જ થઈ ગયું. કારણ તો કે 1 લાખ રૂપિયાનું બિલ તો કોણ બનાવશે સાહેબ? તનિષ્કવાળો બનાવશે. ભાઈ સમજી ગયા? અને તનિષ્કવાળો તો બિલ બનાવવા માટે, ટેક્સ એડ કરવા માટે સક્ષમ છે, અને એની પાસે રેગ્યુલર જીએસટી નંબર છે. ડન. તો એ તો 1 લાખ રૂપિયાનું બિલ બનાવશે. પણ અહીંયા હવે ઊંધી બાજુ હાલો તમે, તો ઓલા બેન જે 10,000નું સોનું આપે છે એ બિલ બનાવવા માટે સક્ષમ છે. તો અહીંયા તનિષ્કવાળાને કેટલા બિલ બનાવવા પડશે? 2 બિલ બનાવવા પડશે. ભાઈ ક્લિયર છે? તમે અહીંયા જો કામ કરતા હોય ને તનિષ્કની અંદર, તો તમારે કેટલા બિલ બનાવવા પડશે? 2. એક તમારે સેલ્સનું બિલ બનાવવું પડશે અને એક તમારે યુઆરડી પરચેસનું બિલ બનાવવું પડશે. ઓકે, જે સેલ્સનું બિલ બનાવો છો એમાં ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ લાગશે, અને જે યુઆરડી પરચેસનું બિલ બનાવો છો એમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગશે. મતલબ કે એક જ ટ્રાન્ઝેક્શન્સમાં 2 થઈ ગયું. આ સમજાય આ વસ્તુ આખી? અને આ પાછું મેં તમને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યું છે. મતલબ કે આ કોઈ ઓલી અપવાદરૂપ વાત નથી. આવી બધી વસ્તુ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળે. ઓકે, માની લો સાહેબ તમે પૂજારા ટેલિકોમ અકાઉન્ટિંગ માટે જાઓ છો, તો સાહેબ અહીંયા જૂના મોબાઈલની સામે નવો મોબાઈલ લેવાની સિસ્ટમ છે ને. તો જૂના મોબાઈલનું બિલ બનશે, નવા મોબાઈલનું પણ બિલ બનશે. નવા મોબાઈલનું જે બિલ બનશે એમાં એ લોકો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમથી જીએસટી લગાડશે, અને જૂનો મોબાઈલ જે તમારી પાસેથી પરચેસ કરશે એમાં આરસીએમ કરશે. તમે ઇલેક્ટ્રોનિક શોરૂમમાં જાઓ, જૂનું ટીવી આપો, નવું ટીવી લઈ જાઓ. જ્વેલરીના શોરૂમમાં જાઓ, તો આવું સાહેબ જ્યાં જ્યાં એક્સચેન્જ ઓફર હાલે છે ત્યાં દરેક જગ્યાએ ડ્યુઅલ સપ્લાય કન્સિડર થશે, અને મોટા ભાગના કેસમાં ફોરવર્ડ ચાર્જ પણ આવશે અને રિવર્સ ચાર્જ પણ આવશે. હાલો, આટલું સમજાઈ ગયું? તો રંગારંગભાઈ, હવે અહીંયા મને તમારે કહેવાનું છે, આપણે ઓલો જ કન્ટિન્યુ કરીએ એક્ઝામ્પલ. રેડી? તો હવે એ બેને 10,000 રૂપિયાનું સોનું આપ્યું, એ બેન સેલ્સનું બિલ દેવા માટે સક્ષમ છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? યુઆરડી પરચેસનું બિલ બનાવવું પડશે. તો આ બેન અહીંયા બેઠા બેઠા શું કર્યું? તો કે યુઆરડી પરચેસનું ઓલું નચિકેતામાંથી લઈ આવ્યા હતા ને બિલ, એમાં લખ્યું ભાઈ ટૂંકમાં બ્રોટ ફ્રોમ યુ, સોલ્ડ ટુ યુ પર શું કરી દીધો? લીટો. અને બેનની બધી વિગત લખી નાખી. ધેટ્સ ઓલ. તારીખ ને બિલ નંબર ને માલી વેલ્યુ 10,000 ને એમાં નીચે આરસીએમ એડ કર્યો ને, કેટલા ટકા? 3%. તો 300 રૂપિયા, અને ટોટલ બિલ બનાવ્યું 10,300નું. હાલો ડન. પછી નીચે લખ્યું કે ભાઈ નેટ પેબલ એમાઉન્ટ ટુ બેન 10,000, અને પેબલ એમાઉન્ટ ટુ જીએસટી ડિપાર્ટમેન્ટ એઝ આરસીએમ એટ ધ 3%. કેટલા? તો કે 300 રૂપિયા. ભાઈ ક્લિયર? આવું એક બિલ બન્યું, એને ટેબલ ઉપર રાખ્યું. હવે બીજું બિલ બનાવશે, એ કેટલાનું બનાવશે? 1 લાખનું. તો હવે એ તો બિલ બુક એની પાસે છાપેલી જ છે, તો એમાં એને પાછું બિલ બનાવી નાખ્યું બેનનું, અને એમાં એને ગોલ્ડ ઓર્નામેન્ટ 1 લાખના લખ્યા, એમાં જીએસટી એડ કરશે. 3% લેખે, તો 1 લાખના 3%, 3,000. ડન. હા, તો ઇઝી. હા, તો 3,000 રૂપિયા, અને ફાઇનલ બિલ કેટલાનું બન્યું? 1,03,000 રૂપિયાનું. ભાઈ ઓકે થઈ જાય? હાલો ડન. હવે સાહેબ મજાની વાત. હવે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપજો. આટલું સમજી ગયા? હા, ઓકે. હવે એ બેન અહીંયા આવ્યા કાઉન્ટર ઉપર,
નવું ગોલ્ડ પેક થઈ ગયું, જૂનું ગોલ્ડ આ લોકોએ લઈ લીધું, એ ચેક થઈ ગયું, બે બિલા બેને ટેબલ ઉપર બનાવીને રાખ્યા. હવે ઓલા બેને પૂછ્યું કે મારે કેટલા દેવાના, એટલે તમારે એનો જવાબ દેવો પડશે ને. મનમાં પહેલાં જવાબ ગણી લ્યો ભાઈ, બરાબર, મોટેથી કોઈ ન બોલતા, મોટેથી ન બોલતા, ડન. મનમાં જવાબ ગણી લ્યો. આ બેનને પૂછ્યું કે ભાઈ મારે કેટલા રૂપિયા દેવાના થાય, ડન. તો ઇઝી ગણાઈ ગયો. હાલો પૂછ્યું કેટલા એ બેને હવે તમને કેટલા દેવાના? 1,03,000. હાલો રેડી, હાલો એક ફિગર આવ્યો, ડન. 1,02,700. હાલો બીજો ફિગર આવ્યો 93,300. હાલો આ ત્રીજો ફિગર. જો તમે સમજો વાતને, આ કઈ હદે જરૂરી છે, કારણ કે ત્રણેયને અહીંયા નોકરી રાખ્યા હોય અલગ અલગ કાઉન્ટર ઉપર, તો ત્રણેય ડિટેલ્સો કઈ ભરવાના? અલગ ભરવાના ને ભાઈ, સમજી ગયા? હા હાલો 93,000. જો ચોથો ફિગર હદ કરી નાખી, ડન. રેડી. 92,700. એ જૂનું કીધું તું એ જ કીધું કે એ પાછું રિપીટ કીધું તે? 1,00,000. હાલો સમજાઈ ગયું, ડન. રેડી. તો ભાઈ હવે નહીં, આપણે સમજીએ વાતને કે આ શું કામ, કારણ કે સાહેબ તમારે અહીંયા ઓલાને જવાબ તો દેવો જ પડશે. અને તમે જો ખોટો, જો મેથ્સ છે ને એની મજા શું છે ખબર છે? મેથ્સમાં જવાબ એક જ આવે, 2 + 2 એટલે 4 જ થાય ટૂંકમાં. તમે સમજી ગયા વસ્તુ આખી? હા. પછી અહીંયા એવી વાઈડ આવી ને કે એ તો તમે કયો એટલા કરી દો, એ તો સીએનું કામ, તમે સમજી ગયા ને? એ તો ખાલી સીએની મોટી મોટી કરવા હાટું હોય, બાકી સાહેબ ખરેખર કેટલા? 93,000. હાલો ડન. તો હાલો 93,000 વાળા વધતા જાય ધીરે ધીરે, બરોબર. રેડી. તો પેલા નિરાતે વિચારો, એક બાજુ બંધ કરી દો કે ભાઈ આપણે ખરીદી કરી મૂકી દો, તમે એ જ ભૂલી જાઓ કે એને તમને કંઈક શું કર્યું છે, આપ્યું છે. હવે તમે એને કેટલાનો માલ વેચ્યો હતો? 1,00,000નો, અને જેમાં જીએસટી કેટલો હતો? 3,000. તો એને કંઈક આપ્યું ભૂલી જ જાવ તમે, તો આપણે એની પાસે લેવાના કેટલા થાય છે? 1,03,000. હાલો ડન. હવે 1,03,000 લેવાના થાય છે. હવે આપણે એને જે ઓલું એને ગોલ્ડ આપ્યું છે એ પેટે દેવાના કેટલા થાય છે? 10,000 કે 10,300? 10,000. કાં તો કે સાહેબ 300 રૂપિયા જો આપણે એને આપશું તો એ કઈ થોડા સક્ષમ છે કે 300 રૂપિયા ગવર્મેન્ટ સુધી પહોંચાડશે? સમજાણી વાત આખી? તો આપણે એટલે તો બિલમાં નીચે લખ્યું કે ભાઈ નેટ પેયેબલ એમાઉન્ટ ટુ બેન 10,000. ભાઈ એને તો 10 જ દેવાના છે. હા, 300 રૂપિયા દેવાના થાય એ આપણે આરસીએમ ના શું કરવા પડશે? સરકારને દેવા પડશે. તો એ બેનને તો કેટલા દેવાના? તો ફાઇનલી 1,03,000 આપણે એની પાસેથી લેવાના છે અને 10,000 રૂપિયા આપણે એને દેવાના છે. તો આપણે એને કેવું પડશે કે બેન 93,000 આપો એટલે તમારો હિસાબ પૂરો. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? પણ આ સમજવું જરૂરી છે સાહેબ, કારણ કે સાહેબ તમને કેલ્ક્યુલેશન પ્રોપરલી આવડવું જોઈએ. આ વાત જો તમારો સેટ તમારી સુધારે તો અહીંયા તો આબરૂ જાય, અને અહીંયા 2-3 આન્સર તમે આપો એ નું હાલે. તમે એક્યુરેટ હોવા જોઈએ, તમને એનો તો પગાર આપે. તો આ અન્ડરસ્ટેન્ડ થાય છે ને? હા ભાઈ ફરીથી હા હા રહ્યું સર્વિસ સેક્ટરમાં તો બિલ થયું. આપણે ઓલા બંગાળી કારીગર છે જે ભાઈ નો જ આપે, એ તો કહું તને કે સક્ષમ ન હોય. સર્વિસ સેક્ટર બધા આપીએ, લખાવ મારી પાસે નામ, હું તને આપું બિલ. અમે આપી છીએ મારા ક્લાયન્ટને. ₹1,00,000 ચાર્જ થયો હોય તો ₹1,00,000 ચાર્જ ના ને ₹18,000 જીએસટી ના, ટોટલ બિલ કેટલાનું પકડાવીએ ને? 1,18,000. ઓકે, તું જા ડિઝાઇનર પાસે. ઓય શાંતિ, અંદર ડિસ્કશન નહીં થાય. ડન. હા બધી જગ્યાએ આપવાનું. હા મળે જ છે ને તમને. હા સર્વિસ સેક્ટર જ છે મારું, સિમ્પલ વસ્તુ છે. તો ફીની પહોંચ છે એક પ્રકારનું શું છે? ડોક્યુમેન્ટેડ જ છે. તમે સમજી ગયા વસ્તુ આખી? તો ફીની પહોંચ છે એ બિલ જ ગણાય પ્રેક્ટિકલી. એ બિલના ફોર્મેટમાં જ આપું છું તમને. ડન. સીએ છે, અહીંયા તમે કઈ કામ કરાયું, ₹20,000 ચાર્જ થયો તો સીએ તમને ઓલરેડી ₹20,000 પ્લસ એનો જે જીએસટી છે એ એડ કરીને શું કરશે? બિલ આપશે. સિમ્પલ વસ્તુ. તો સર્વિસ સેક્ટર વાળા બિલ આપે જ છે. એ જેટલો હોય એટલો. અગેન એ કોઈ ચર્ચા નથી કે 12% કે 18% એની યાર કોઈ લેવા દેવા નથી. મૂળ વાત એ કે સર્વિસ સેક્ટરમાં જીએસટી આવે ખરી અને સર્વિસ સેક્ટર વાળાએ બિલ પણ આપવું પડે. એનો પ્રશ્ન એવો છે કે સર્વિસ સેક્ટર વાળા ક્યાં બિલ આપે છે, તો એને ખબર નથી. સિમ્પલ વસ્તુ. ભાઈ ડન છે? પણ ઓકે આપે છે એ ક્લિયર? ડન. અને હા જે નથી આપતા, જેમ કે તમારો ઓલો બંગાળી કારીગર દેવા માટે સક્ષમ નથી, તો ત્યાં તમારે શું કરવું પડશે? યુઆરડી કરવું પડશે અને બિલ જનરેટ કરવું પડશે. ભાઈ આ ગેમ સમજાણી આખી? તો ઇઝી પ્રોસેસ. પણ અગેન આજે ખાલી આપણે આરસીએમ ના નામનો સેલ્ફ માર્યો છે, હજી મેં ગેમ ચાલુ જ નથી કરી. તમે સમજો વાતને. હા સાહેબ આરસીએમ ની મજા એ છે કે અમે શરૂઆતમાં જ્યારે અમે છે ને શરૂઆતમાં બેઠા ને સાહેબ, તો અહીંયા મગજ એ ફરતો હતો અમારો વ્યવસ્થિત રીતે કે અમે 4-5 સીએ બધા સીએ ને એકાઉન્ટન્ટ ને હવે અમે એ મુદ્દા ઉપર ડિસ્કસ કરતા હતા કે સાહેબ આ લોકો લઈ આવ્યા હું કામને. હવે જો તમે એ લોજિક સમજી શકતા હોય ને તો તમને સમજાવું. એ લોકો લઈ આવ્યા હું કામને. એટલે નેચરલી મારો એક ફ્રેન્ડ છે, મને કે ના તું હું કહેવા માંગસ ને એ પહેલાં નથી સમજાતું. એને એ ખબર છે કે આવડો કંઈક બોલશે ને તો કંઈક દમવાળી જ વાત હશે. મેં કીધું તું સિમ્પલ સમજ. મેં કીધું અને ઓકે હમણાં જે અમે તમને એક્ઝામ્પલ આપ્યું ને એકચ્યુઅલી એ અમે મિટિંગ હાલતી હતી ને એમાં આ તાત્કાલિક એક્ઝામ્પલ બનાવ્યું ટૂંકમાં. કારણ કે લોકોને અમારે એક જ બધાને એક જ મુદ્દા ઉપર આવવું હોય તો એક કોમન જ
એક્ઝામ્પલ જોઈ ને, એટલે એક એક્ઝામ્પલ ત્યારે ને ત્યારે સેટ કર્યું કે ભાઈ માની લો કે આરડી પરચેસ થાય. ઓકે, આમાં કેટલી રીતે પરચેસ થાય એ પેલા ગણો. તો કે 3 રીતે જ ખરીદી થાય. કાં તો આરડી પરચેસ થાય, કાં તો યુઆરડી પરચેસ થાય એમાં આરસીએમ આવે, અને કાં તો યુઆરડી પરચેસ થાય એમાં આરસીએમ નો આવે. મેં કીધું હવે આ ત્રણેય ખરીદીના ફાઇનલ ફિગર કાઢો. તો ફાઇનલ ફિગરમાં સાહેબ સરપ્રાઇઝિંગલી એ વસ્તુ થઈ કે દરેક વખતે સરકારને તો 45,000 જ મળે છે ને દરેક વખતે એન્ડ યુઝર જ 45,000 ભોગવે છે, ખાલી નિમિત્ત બદલે છે. તો પ્રશ્ન એ આવ્યો કે તો પછી સરકાર આરસીએમ લઈ આવે છે હું કામ ને? ભાઈ સમજાણી વાત આખી આરસીએમ કરો કે આરસીએમ નો કરો, સરકારને તો 45,000 જ મળવાના છે. બીજું, હંમેશા જ્યારે ટેક્સનું રિફોર્મેશન થાય ને, કારણ કે જીએસટી રિફોર્મ છે, ઓલ્ડ ટેક્સેશન કાઢી નાખ્યા, એની બદલે કયો જીએસટી લઈ આવ્યા. હવે ઓલ્ડ ટેક્સેશન કાઢ્યા શું કામ ને? તો કે સરળ કરવા હાટું થઈને. તો આરસીએમ ના હિસાબે તો સાહેબ મગજમારી શું થાય છે? વધે છે. કારણ કે સાહેબ જે વ્યક્તિ જીએસટી નંબર ધરાવે છે એની ઉપર તમે વધારાની જવાબદારી નાખો. કાકા પોતે ઓલરેડી ફર્નિચરનું કામ તો કરે જ છે, હવે બચાડા ઉપર રસોઈની જવાબદારી આવી. તો એના જેવી વાત થઈ ને કે ભાઈ જે ઓલરેડી કામ કરે છે એની ઉપર તમે શું કર્યું? એક વધારાની જવાબદારી નાખી, અને વધારાની જવાબદારી નાખી તો નાખી, એના હિસાબે કોઈ ટેક્સની રકમમાં તો ફેરફાર થતો નથી. તો હું કામને આરસીએમ લઈ આવ્યા? તો હવે એ ડિસ્કશન આપણે આવતીકાલ કરશું. અટકાવો.